પ્રભુશ્રીજી કહે છે, આ જાણે કૃપાલની પાસે જ બેઠા, હવે આપણે પ્રભુશ્રી પાસે બેસીએ છીએ. કેમ કે એ સાક્ષાત હોય તો પણ જે કહેતા હતા એ જ એમાં લખાયેલું છે. એટલે આપણે એમને પ્રત્યક્ષ માનીએ તો પ્રત્યક્ષનો જ લાભ છે. એ બેઠા છે, એ બોલી રહ્યા છે, આપણે સાંભળી રહ્યા છે. કેમ કે જો પ્રત્યક્ષ હાજર હોય અને તે વખતે પણ એ જો કહે તેમ આપણે જો ન માનીએ તો કલ્યાણ નહીં થાય. પ્રત્યક્ષ હોય તોય નહીં થાય. અને એના માટે આપણે જીન મંદિર વગેરે મૂર્તિઓ બનાવી ભગવાનને પ્રત્યક્ષ કર્યા. બ્રહ્મચારીએ લખ્યું છે બોધામૃતમાં કે હે ભગવાન, જ્યારે આ પ્રત્યક્ષ હતા ત્યારે હું કોણ, કાગડા કૂતરા ક્યાં ભટકતો હોઈશ, અને આજે હું મનુષ્ય ભાવ પામ્યો તો આપની હાજરી નથી. માટે મારા માટે તો આપ સાક્ષાત ભગવાન છો, અને આ મંદિર છે તે મારા માટે સંવત્સરણ છે કે આપની મુદ્રા જોઈ અને આપના ઉપદેશને યાદ કરું કે આપનું શું કહેવું છે એ સ્મૃતિમાં લઉં, આપનો ઉપદેશ, અને એ પ્રમાણે હવે વર્તું. એમ આજે પણ એ ભગવાનના કયા પ્રમાણે જે શાસ્ત્રો ઉપદેશ લખાયેલો છે એ પ્રમાણે વર્તે તો આજે પણ જીવનો મોક્ષ થઈ શકે છે. કોઈ રોકી ન શકે. ભગવાનના કયા પ્રમાણે વર્તે તો મોક્ષ ને કોઈ નહીં રોકી શકે. એટલે જ કૃપાલ કે હો શ્રી સત્પુરુષ કે વચનામૃતમ જગહિતકરમ, આખા જગતનું હિત કરનાર નાની પુરુષના વચનરૂપી અમૃત છે. અને પછી વિતરાગ મુદ્રા, મુદ્રા અરુ સત સમાગમ સુતી ચેતના જાગૃત કર. મોહ નિદ્રામાં અનાદિ સુતેલી ચેતના આપણા આત્મા એને જાગૃત કરવાના 3 જ સાધનો શ્રેષ્ઠ. પહેલું વચનામૃત, બીજી વિતરાગ મુદ્રા રાગદેશ રહિત, અને ત્રીજો સત સમાગમ. જ્ઞાની પુરુષનો સર્વોત્કૃષ્ટ એ પરમ સત્સંગ એ નહીં હતો. પછી મુમુક્ષોનો પ્રભુ કે તમે બધા ભેગા મળીને કૃપાલના વચનો વાંચો, વિચારો, એમાં એ સત્સંગ જ છે. તેમ આ પ્રભુશ્રી કહે છે 423 ઉપદેશ સંગ્રહ 4 ઉપદેશામૃતમાં કહે છે, પ્રભુશ્રી કહે યોગ્યતા હોય નહીં અને પોતાને છઠ્ઠું ને 7મું ગુણસ્થાનક માની બેસે. ખ્યાલ ક્યાં છે કે સમકીતી જીવની કેવી દશા હોય. આ તો જાણે કંઈ નહીં અને બોધ આપવા નીકળે, નાની થઈ બેસે. તેથી માત્ર ભવ રજળવાનું થાય. શું કહે કૃપાલદેવ પ્રભુશ્રીજી? શું કહે? યોગ્યતા હોય નહીં, સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની પણ યોગ્યતા હોય નહીં. જે 8 દ્રષ્ટિ આપણે બોલીએ છીએ તે 5મી દ્રષ્ટિમાં જ્ઞાન થાય ત્યાં સુધી બધી યોગ્યતા જ છે. સમ્યક દર્શન પ્રાપ્તિની એ બધા ગુણો તો હોય નહીં, અને પોતાને માની બેસે કે અમને તો 6થું ગુણસ્થાન જ છે, 7મું ઠેકાણું નથી પહેલાનું, અથવા 4થો સમ્યક દર્શન પણ થયું નથી, અને માત્ર વેશ પહેરી લીધો સાધુનો, માની બેસે કે અમે તો 6થે ગુણસ્થાન, અને કંઈક ચિંતન ધ્યાનમાં બેસી ગયા તો 7મે આવી ગયા. આમ પોતાની જાતને યોગ્યતા વગર 6થું ને 7મું ગુણસ્થાનક માની બેસે. એટલે પ્રભુશ્રી કહે યોગ્યતા હોય નહીં અને પોતાને 6થું ને 7મું ગુંઠાણું માની માન પામે. સંભવનાથ ભગવાને સ્તવનમાં કહ્યું છે, આનંદગંજીએ કહ્યું સંભવનાથ ભગવાનના સ્તવનમાં કે પહેલી ભૂમિકાના પણ જીવને કેટલા ગુણો હોય ત્યારે આગળ વધી શકે. આવા 6થે 7મે ગુણસ્થાન કે ઝૂલતા મહામુનીશ્વરો એ તો ઘણી જ ઊંચી વાત છે. પહેલી ભૂમિકા શું? સંભવનાથ ભગવાન સ્તવનમાં કહે છે સંભવ દેવ તે ધુર સેવો સવેરે. સર્વે સંભવ દેવને ધુર એટલે પ્રથમ સેવો. સંભવ દેવા તે ધુર સેવો સવેરે. લહી પ્રભુ સેવા ન ભેદ. લહી પ્રભુ સેવા ન ભેદ. સેવન ભગવાનની સેવા આજ્ઞા કેવી રીતે ઉપાસવી એના ભેદને પહેલા સમજો. લહી પ્રભુ સેવા ન ભેદ. સેવન કારણ પહેલી ભૂમિકા રે. નાની પુરુષની સેવા કરવામાં પહેલી ભૂમિકા શું? સેવન કારણ પહેલી ભૂમિકા રે.
અભય અદ્વેષ અખેદ સંભવ દેવ તે ધુર સેવો સવેરે. પહેલા તો અભય અદ્વેષ ને અખેદ રૂપ દશા હોવી જોઈએ. અભય, કોઈ જાતનો ભય નહીં હોય. મરણ ભય, રક્ષા ભય, આલોક ભય, પરલોક ભય, અગુપ્તિ ભય કાંઈ ન હોય. એ સમ્યક દ્રષ્ટિને હોય છે. તો ખરેખર એ પહેલા તો ભય ટાળો, સપ્ત ભય. અભય અદ્વેષ, કોઈ પ્રાણી પ્રત્યે દ્વેષ કિંચિત માત્ર ન, અર્થાત એનો ભાવ જ ન હોય. એને કરવાનો એટલો બધો પુરુષાર્થ હોય. અભય અદ્વેષ અને અખેદ, કોઈ પણ ઉત્તમ કાર્ય કરતા, ભક્તિ સ્વાધ્યાય સત્સંગ કરતા એને ખેદ ન આવે, થાક નહીં લાગે. ભલે ને 10 કલાક 15 કલાક કરવું પડે તો એને ગમે ઉડતું, થાકે નહીં. આ પહેલી ભૂમિકા છે. એ કશાય ભાવોમાં જાય નહીં, વિષયોમાં તણાય નહીં. એટલે કૃપાલદેવે પણ આ ભૂમિકાઓ આપી છે આપણને. મંદ વિષયને સરળતા, સહાજ્ઞા સુવિચાર, કરુણા કોમળતા દિગુણ પ્રથમ ભૂમિકા ધાર. આ પહેલી ભૂમિકા છે. વિષયો મંદ પડી જાય, ગમે નહીં વિષયો, એને વિષય ભોગે આળસુ કે આ 5 વિષયો પર તો આળસ આવે, કોણ મરવા દો, કોણ જાય. મંદ વિષય ને સરળ પરિણામી હોય, માયા કપટ હોય નહીં. મંદ વિષયને સરળતા, સહ આજ્ઞા સુવિચાર, સુવિચાર કરે પણ સહ આજ્ઞા, જ્ઞાની પુરુષોની આજ્ઞાના અનુસારે, જ્ઞાનીઓ કહ્યું તેના બોધના અનુસારે વિચાર કરે. સહ આજ્ઞા સુવિચાર, કરુણા, સર્વ જીવો પ્રત્યે કારુણ્ય ભાવ હોય. એકેન્દ્રી બેન્દ્રી બધા જીવો પ્રત્યે, તરસ સ્થાવર બધા પ્રત્યે કરુણા, કોમળ પરિણામ હોય. કોઈને પણ કિંચિત દુઃખ થાય એને ગમે નહીં. કરુણા, કોમળતાદી આદિ અનેક આવા ગુણો હોય ત્યારે પ્રથમ ભૂમિકા થાય, એ પહેલી ભૂમિકામાં આવ્યો ગણાય. આ બધા ગુણો પ્રભુ શ્રી કે હોય નહીં અને પોતાને 6થું ને 7મું ગુંઠાણ માની બેસે. યોગ્યતા હોય નહીં અને પોતાને 6થું ને 7મું ગુંઠાણ માની માન પામે. અમે તો સાધુ કે અમે આચાર્ય, આમ પોતે બીજાને મનાવી અને અસદગુરુએ વિનયનો લાભ લહેજો, કાંઈ મહામોહનીય કર્મથી બુડે ભવજળ માની. પ્રભુ કે આવું પાછું હોય ની અંદર કઈ અને 6થું 7મું માને કે અમે તો આટલા ઊંચા સાધુ ભગવંત, જે નવકારમાં કહ્યા ને, નમો લોય સબ્બ સાહુણમ, સાધુ ભગવંત, અમે તો ભગવંત. ભગવાન થઈ શકે, વાત સાચી છે, પણ એ સમ્યક દ્રષ્ટિ પહેલા હોવા જોઈએ. જે છે એ ખરેખર નવકારમાં આવે, પણ માત્ર દ્રવ્યલિંગી હોય કે ભ્રષ્ટલિંગી હોય કે માત્ર સાધુ વેશ ધારીને પ્રવૃત્તિ કે ગુણ હોય નહીં અને 6થું 7મું મનાવીને માન પામે, તેની આ વાત છે. સાચા હોય તો એને બધાનું નમન છે ને ક્યાં ના પાડે છે. પણ ન હોય તો આવું જો કરશે તો એ અનંત સંસાર વધારશે. મહામોહનીય કર્મથી બુડે ભવજલમાં. 70 કોડાકોડી સાગરો પણ ઉત્કૃષ્ટ બંધ છે. આ 30 મહામોહનીય સાધકો તેના ભાંગામાં પેસી જાય, અનંત કાળ સુધી એ ધર્મને પામે નહીં. અહીંયા તો 5-50 વર્ષ શું ગણતરીમાં માન મોટાઈ મેળવીને પછી અનંત કાળ સુધી રજડે. ખ્યાલ ક્યાં છે કે સમકીતી જીવની કેવી દશા હોય. કૃપાલ કે 6થે 7મે માને, પણ આ સમ્યક દ્રષ્ટિ જીવની કેવી દશા હોય એ અને ખ્યાલ ક્યાં છે. પહેલા તો સ્વરૂપાચરણ રૂપ ચારિત્ર હોય, 4થે ગુણસ્થાન કે આવ્યો તેને પણ સ્વરૂપમાં રમણતા થઈ જાય, બાહ્ય વૃત્તિ હોય નહીં, વિષયો ઝેર જેવા લાગે, સંસારના આમાં કંઈ ગમે નહીં. એ 4થે ગુણસ્થાન કે આવેલા જીવની આવી સ્થિતિ હોય તો 6થે 7મે તો કેવી સ્થિતિ હોવી જોઈએ. પણ કે છે પ્રભુશ્રી ખ્યાલ ક્યાં છે કે સમકીતી જીવની દશા કેવી હોય. કૃપાલ દેવે એ પણ વાત આગળ કહી. મંદ વિષય પછી પ્રાથમિક ભૂમિકા પછી જ્ઞાનીની દશા કહી, અંતર આત્માની દશા. રોક્યા શબ્દાદિક વિષય સંયમ સાધન રાગ, જગત ઇષ્ટ નહીં આત્મથી મધ્ય પાત્ર મહાભાગ્ય. મહાભાગ્યશાળી કે જેને 5 ઇંચના વિષયોને રોકી લીધા, વૃત્તિઓને ત્યાં જતી રોકી લીધી. 12 ઉપાંગનો સાર કાલે કૃપાલદેવે કહ્યું
તો કે વૃત્તિઓને રોકવી એ 12 ઉપાંગનો સાર છે. રોક્યા શબ્દાદિક વિષય સંયમ સાધન રાગ. બધા સંયમ, વ્રત તપ જપ, આત્મસંયમ ને પોષક એવા સાધનો પ્રત્યે જેને રાગ છે. સંયમ સાધન રાગ. જગત ઇષ્ટ નહીં આત્મથી. આત્મા કરતા જેને જગત ઇષ્ટ નથી, જગત પ્રિય નથી, એ સમ્યક દ્રષ્ટિ મહાત્માઓનું લક્ષણ છે. જગત ઇષ્ટની આત્મથી મધ્ય પાત્ર મહાભાગ્ય. એ મહાભાગ્યશાળી એવો મધ્યમ પાત્ર છે. હજુ ઉત્કૃષ્ટ પાત્ર તો 6 7 ઝૂલતા મુનિવરો, જેને નહીં તૃષ્ણા જીવ્યા તણી મરણ યોગ, નહીં ક્ષોભ મહાપાત્ર તે માર્ગના પરમ યોગ જીત લો. લોક જીતાઈ ગયો, અને મૃત્યુ આવે ભય નથી, અને જીવવાની પણ કોઈ ઈચ્છા નથી. જેવા કર્મના ઉદય આવે એમ પ્રવર્તે છે, એવા મહાત્માઓને નહીં તૃષ્ણા જીવ્યા તણી મરણ યોગ, નહીં ક્ષોભ મહાપાત્ર તે માર્ગના પરમ યોગ જીતલો. એવા જ્ઞાની પુરુષો 6 જાત 7 ઝૂલતા હોય. એટલે પ્રભુ કે યોગ્યતા હોય નહીં ને પોતાને 6 ને 7 ગુંઠાણ માની માન પામે. ખ્યાલ ક્યાં છે કે સમકીતી જીવની કેવી દશા હોય. આ તો જાણે કઈ નહીં અને બોધ આપવા નીકળે. પ્રભુ કે અંદર તો ખોખલું બધું પોલું અને વળી બોધ આપવા નીકળે. પોતે તર્યા નથી ને બીજાને તારવા નીકળે. નદીમાં પડ્યો કે પૂર આવ્યું, પોતાને તરતા આવડતું નથી ને બીજાને બાદ ઘાલે તને તારું. અરે તને નથી આવડતું તો એને તું પકડીને બુડાડી દઈશ. એમ આ તો જાણે કઈ નહીં અને બોધ આપવા નીકળે. જ્ઞાની થઈ બેસે. પ્રભુ કે પોતે જ્ઞાની થઈ બેસે. તેથી માત્ર ભાવ રજળવાનું થાય. વેશથી શું? વેશ કે એને મુક્તિ ના આપે, પણ ગુણો જોઈએ અંતરંગ. એમ આવી વેશ ધારીને પણ માન મેળવી અને બીજાને જાણે અમે સમકીત એમ બતાવે, જ્ઞાની થઈ બેસે, બોધ આપવા નીકળે, તો કે છે માત્ર ભવ રજળવાનું થાય. તો શું કરવું જોઈએ? નહીં દે તું ઉપદેશ કો પ્રથમ લેહી ઉપદેશ, सबसे न्यारा अगम है वो ज्ञानी का देश. આ કૃપાળદેવની ગાથા પ્રભુશ્રી ટાંકી કે તું પહેલા નહીં દે તું ઉપદેશ કું. ઉપદેશ યોગ્ય ગુણઠાણું 6 ને 13 જરૂર છે, પણ 6 ગુણસ્થાન ખરેખર હોય તો. વેશથી ગુણઠાણ નથી આવતું. આત્મજ્ઞાન પહેલા જોઈએ. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય. એ હોય નહીં ને પોતાને માની બેસે. તેને પ્રભુશ્રી કહે છે કે કૃપાલદેવે શું કહ્યું કે તું ઉપદેશ દે માં, પહેલા ઉપદેશ લે. નહીં દે તું ઉપદેશ શકું પ્રથમ લે હી ઉપદેશ. કેમ કે सबसे न्यारा अगम है वो ज्ञानी का देश. सबसे न्यारा, જ્ઞાનીઓનું વર્તન સર્વથી ન્યારું છે. આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી છે જેને, પરમ શુદ્ધ ગુણ છે જેને, તે સદગુરુ લક્ષણ યોગ્ય. એમ સબસે ન્યારા, સર્વ અજ્ઞાની જીવોથી એ ન્યારા છે. આપણે રાગી છે એ વિતરાગી છે. આપણે ગ્રહણ કરવાના ઈચ્છુક છે જ્યારે એ ત્યાગી છે, ત્યાગ ભાવના વાળા છે. એટલે આસમાન પાતાળનું અંતર છે. સબસે ન્યારા અગમ હૈ, અગમ્ય હૈ. આ અંતરંગ ગુણ છે, એટલે બહારથી દેખાય નહીં. એટલે આ ગમ પડે એવો નથી કે એની અંતર આત્મદશા કેવી છે, એટલે જ્ઞાનીઓને કેવી પડે. નહીં તો આપણે સમજી ન શકીએ. કૃપાલદેવ જો આમ નહીં કહ્યું કે અમે બીજા શ્રી મહારાજ અથવા શ્રી મહાવીર છીએ, કેમ કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. એ નહીં કહેતો આપણે કોઈ કાળે નહીં સમજી શકીએ. એ પણ અંગત એમને લખ્યું છે, કોઈને લખ્યું નથી, પોતાની ડાયરીમાં લખ્યું. પણ આપણા મહાભાગ્ય કે સ્વમુખે સ્વહસ્તે આવી પોતાની દશા પ્રગટ કરી ગયા. અથવા પ્રભુશ્રીને કહી દીધું કે મુનિ અમારામાં ને વિતરાગમાં ભેદ ગણશોમાં, ભેદ આ પેરણનો છે. પ્રભુશ્રીને દેવગણજી એમ થયું કે અમને શ્રદ્ધા તો હતી કેમ કે વર્તનથી, પણ સ્વમુખે આવું સ્પષ્ટ કહ્યું એથી અમને ઘણો સંતોષ થયો. પાર્થના અત્યાધિક યોગીઓમાં અને અમારામાં ભેદ ગણશોમાં. એવી અંતર આત્મશુદ્ધિ દર્શનમો જેનો સંપૂર્ણ ગયો, ક્ષાયક સમ્યક દ્રષ્ટિ થયા. એટલે ક્ષાયક સમ્યક દર્શન કેવડી અને
સમ્યક દર્શન સરખું જ છે. દર્શનમોહ મહામોહ જેને કે એ વિભાગ સંપૂર્ણ નાશ પામ્યો. એ ચારિત્રમોહ તો કર્મે કર્મે નાશ પામવાના ક્રમમાં જ છે. એ કંઈ હવે પીડી શકે નહીં. એ કોઈ દિવસ સંસાર વધારી શકે નહીં, કેમ કે ક્ષાયક થઈ ગયું સમકીત. મિથ્યાત્મોની મિશ્રમોની સમકીત મોની એ જળ મૂળમાંથી નષ્ટ થઈ ગયા. તેથી કે છે सबसे न्यारा अगम है वो ज्ञानी का देश. જ્ઞાની પુરુષનો દેશ તો અગમ્ય છે. માટે એનો વિચાર કરીને તું ઉપદેશ દેમાં પણ પ્રથમ ઉપદેશ લે અને તારા આત્માની શુદ્ધિ કર, ગુણો પ્રગટાવ. જે વાત પોતે અનુભવી નથી છતાં જાણે અનુભવી હોય એમ બતાવી કહે તે મિથ્યાત્વી કહેવાય. પ્રભુશ્રી કહે જે વાત પોતે અનુભવી નથી, પોતે આત્માનો અનુભવ કર્યો નથી, આત્માના અનંત સુખનું વેદન કર્યું નથી, છતાં લોકોને કહે કે મેં અનુભવ કર્યો છે, અમને તો જ્ઞાન થયું છે, ફલાણી તારીખે ફલાણા સમયે જ્ઞાન થયું છે. જ્ઞાનીઓ કહેતા જ નથી. जिन्हीं पाया तिन्हीं छिपाया ન કહે કહું કે કાન મેં. બ્રહ્મચારીજીને એક વાર પૂછ્યું કઈ જ્ઞાન બાન થયું તો કહેજો. ત્યારે બ્રહ્મચારી શું કહે? થશે તો અહીંથી જ થશે, કઈ બીજેથી થવાનું છે? થશે તો કૃપાલના માર્ગથી કે એના શરણાથી બીજેથી થવાનું છે. જ્યારે અજ્ઞાની શું કહે? હા અમને તો ક્યારનું થઈ ગયું, કેટલા વર્ષ થયા, જુઓ આ તારીખ જુઓ. આ અજ્ઞાનીના લક્ષણ. જ્ઞાની બતાવે નહીં, પણ એની દશાથી જ આપણને ધ્યાનમાં આવે કે આ જીવને કંઈક પ્રાપ્તિ થઈ છે. જે વાત પોતે અનુભવી નથી છતાં જાણે અનુભવીઓ એમ બતાવી કહે તે મિથ્યાત્વી કહેવાય. એવું કરી કેટલો કાળ કાઢવો છે. આમ લોકોને બતાવી અમે જ્ઞાની અને કેટલો કાળ કાઢવો છે. પછી શું થશે તમારું? 5-50 વર્ષ તમને હાથીને હોદ્દે ચડાવી દે, માનો મોટા કરી, અને પછી મરીને તિર્યંજ ગતિમાં જશો. એક દ્રષ્ટાંત છે. એક શહેરમાં એક મહાત્મા પધારેલા, એક ગામ બહાર રહેલા, 1 મહિનાનો ઉપવાસ કર્યા, માસ કમણ કર્યું અને આત્મધ્યાનમાં લીન રહેતા. બહુ પરિચય લોકોનો રાખેલો નહીં. એ તો જ્યારે એમને બીજો દિવસ આવ્યો કે હવે કાલે પારણું છે, લોકો આવ્યા કે હવે અમારે ત્યાં પારણું કરજો, એમ કરજો, તેમ કરજો. એટલે મહાત્માને થયું કે આ તો બહુ ધમાલ કરી નાખશે, બહુ લાંબુ પોળું કરી દેશે. એટલે એ તો સૂર્ય ઉદય થાય એના પહેલા ત્યાંથી વિહાર કરીને રવાના થઈ. સાચા પુરુષ છે, એમને માન મોટાઈ જોઈતી નથી. યોગાનુગે ત્યાં શું બન્યું કે તે જ ઠેકાણે તે સવારે જ બીજા એક મહાત્મા ક્યાંથી કોઈ મુનિ ત્યાં વિહાર કરતા ત્યાં આવી ગયા. એ ત્યાં રહ્યા. અને એવું કંઈક યોગાનુયોગે એનું મોઢું પણ બહુ ફરક નહીં. આમ ભાઈ હવે ઉપવાસ થયો એટલે થોડું કદાચ ફરક પડ્યો છે શરીરમાં. એટલે પાછા લોકો આવ્યા કે ઓ આપને હવે આજે પારણું તો અમારે આમ કરીશું તેમ કરીશું. એને વિચાર આવ્યો કે આ બધું શું છે, શાનું પારણું અને આ શું માસ કમળ ને આ બધું. પણ એના મનમાં થયું કે થવા દો ને, જે થાય તે, ભલે એને બહુમાન કરે આપણું, આપણે શું. એમ કરીને માયાચાર કર્યો. પોતે ઉપવાસ કર્યા નથી અને આ લોકોને દેખાવા માન મોટાઈ મેળવવા પોતે મૌન રહ્યા અને આ બધો લાભ લીધો માન મોટાઈનો. એવી માયા કરવાથી એ મુનિ મરીને ક્યાં ગયા? ઊંટનો અવતાર પામ્યા, ઊંટ બન્યા. શું કાઢ્યું? આ માન મોટાઈનો સ્વાદ કેટલો મળ્યો. હવે ઊંટના ભમો શું કરે? માયા કરી. માયા તિર્યક યોનિશ્ચ, માયા જીવને તિર્યંચ યોનિમાં લઈ જાય. એમ જ્ઞાનીઓ કે આવી માયા મોટાઈ કરીને તમે કેટલો કાળિયા કાઢશો અને પછી ખોટી ગતિમાં જશો. ત્યાં એ પડતા પડતા નીચ ગતિમાં ચાલે અનંતકાળ દુઃખ પામશો. આ 5-50 વર્ષની માન મોટાઈ શું કામની? એટલે પ્રભુશ્રી કહે આ તો જાણ એ જે વાત પોતે અનુભવી નથી છતાં જાણે અનુભવી હોય એમ બતાવી કહે તે મિથ્યાત્વી કહેવાય.
પણ એવું કરી કેટલો કાળ કાઢવો છે અહીંયા. માટે હવે બીજી બધી પંચાત ન કરતા આત્માને ઓળખી લેવો અને એક આત્માર્થે સગળું કરવું. ઋષિ કે હવે આવા બધા પંચાતમાં નહીં પડવું, આત્માની સંભાળ લેવી. હવે બીજી બધી પંચાત ન કરતા આત્માને ઓળખી લેવો, આત્માની ઓળખાણ કરવી કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. કૃપાલદેવ અમૂલ્ય તાત્વિક વિચાર, તત્વ સંબંધી અમૂલ્ય, જેનું મૂલ્યાંકન નહીં થઈ શકે એવો આમાં વિચાર મૂક્યો કે પહેલા તું વિચાર કર કે હું કોણ છું, આ ક્યાંથી થયો અને મારું ખરેખર સ્વરૂપ આ હાડકા ચામડા કે કંઈ બીજું. આ દેહને મારો માનવું એ જ છું કે બીજું કંઈ છે, કે જ્ઞાન દર્શનમાં એનંદ સુખનો સ્વામી એવો આત્મા છું. એમ વિવેકપૂર્વક વિચાર કર અને આત્માની ઓળખાણ કર. કેમ કે આ મનુષ્ય ભાવમાં જ બધી અનુકૂળતા છે, એ દેવ નારકી ઢોર પશુઓનીમાં નહીં થઈ શકે. માટે પ્રભુ કે હવે બીજી બધી પંચાત ન કરતા આત્માને ઓળખી લેવો અને એક આત્માર્થે સગળું કરવું. જે કંઈ પણ કરો એક આત્માર્થે કરવું, આત્માના કલ્યાણ માટે જ હવે કરવું. સંસાર માટે તો અનંતકાળ આપણે એ જ કર્યું છે. અનંતકાળ વહી ગયો, ક્યાં ગયો? સંસારમાં જ ગયો, મોક્ષમાં નહોતા. તો એ તો સંસારના સુખો જ્ઞાનીઓ કે અનંતી વાર ભોગવ્યા, એની કોઈક કાળે તૃપ્તિ થઈ નથી. તો કે એનું શું પ્રમાણ તૃપ્તિ નથી થઈ? તો આજે પણ ભૂખ્યો છું, તને કઈ ઈચ્છા તૃપ્ત થઈ છે? પાંચેન્દ્રિયોની વિષયોની લાલસા તો આજે પણ એવી ને એવી ઊભી. ગમે એટલું ખાય ભોગવે તો એવો ને એવો. એની તૃપ્તિ અનંતકાળમાં થઈ નથી ને હજુ અનંતકાળ ભોગવે નહીં થાય. એનો ઉપાય જ નથી તૃપ્તિનો. એને છોડી દે, દૂર થા કરે અને જ્ઞાનીની આજ્ઞામાં રહે તો એ વિષયો ઈચ્છાઓ બધી બળીને ભસ્મ થઈ જાય. સત્સંગ છે તે કામ બાળવાનો બળવાન ઉપાય છે. એ સિવાય એના સેવનથી કોઈ કાળે ઈચ્છાઓનો નાશ નહીં થાય. તૃષ્ણા વધતી ઉલટી ભોગે, વહી જાય સુયોગ અહો. શ્રી રાજચંદ્ર ગુરુ રાજપદે હું કરું વંદનય ગણિત અહો. જેમ ભોગવે તેમ તૃષ્ણા વધે. એટલે એ એનો સાચો ઉપાય નથી. એટલે પ્રભુ કહે હવે બીજી બધી પંચાત ન કરતા આત્માને ઓળખી લેવો અને એક આત્માર્થે સઘળું કરવું. આત્મા છે તે નાનો મોટો ઘરડો જુવાન સ્ત્રી પુરુષ નથી, તે બધા પર્યાય છે. અને પર્યાય દ્રષ્ટિ મૂકી સ્વરૂપમાં આવે તો કર્મ બંધ અટકે. કે આત્મા છે તે નાનોય નથી, મોટોય નથી, ઘરડોય નથી, જુવાન નથી, સ્ત્રી નથી, પુરુષે નથી. તે બધા પર્યાય છે. પર્યાય એટલે એક અવસ્થા છે. જેમ આપણે નાના હતા મોટા થયા, એ અવસ્થા શરીરની બદલાઈ. આત્માના તો પ્રદેશો છે, એ હાથીના શરીરમાં જાય ત્યારે ફેલાઈને રહે છે અને કીડીના જે શરીરમાં જાય ત્યાં સંકોચાઈને રહે. જેમ કે એક લાંટેન કે દીવો હોય, એને ઘડામાં મૂકીએ તો ઘડા જેટલો પ્રકાશ આપે અને આવા હોલમાં મૂકીએ તો આખા હોલમાં પ્રકાશિત થઈને રહે. એ જ દીવો મોટા મેદાનમાં જઈને મૂકી દઈએ તો બધામાં પ્રકાશ આપે એના જે કિરણો. તેમ આત્મા એવો સંકોચ વિકાસનું ભાજન છે. એને નાનામાં નિગોદજીમાં એ રીતે રહે. અને હાથી કે 500 ધનુષની કાયા હોય, ઋષભદેવ ભગવાનની હતી, તો તેટલો મોટો થઈને રહે. એમ આત્મા છે તે નાનો મોટો ઘરડો જુવાન સ્ત્રી પુરુષ નથી.
ઘરડા થઈશું ત્યારે આપણે હવે વિચાર કરવાનો કે હું ઘરડો નથી થયો, શરીર ઘરડું થયું છે. જેમ કે તૃષ્ણા જેમ નવજુવાન છે ઘરડો થઈ જાય, તેમ એમ માનવું કે આ તૃષ્ણા જેમ કરી મારી નવજુવાન છે, તેમ હું હંમેશા આત્મા તો નવજવાન જ છે. એને મૃત્યુ છે જ નહીં, એને વૃદ્ધાવસ્થા છે જ નહીં. એ તો બધા કર્મને આધીન આ શરીર પરમાણુ મળ્યા એટલે એ ધીમે ધીમે ઘસાય છે. કેમ કે પરિવર્તનશીલ એવો દરેક દ્રવ્યનો સ્વભાવ છે. આત્મા છે તે નાનો મોટો ઘરડો જુવાન સ્ત્રી પુરુષ નથી, તે બધા પર્યાય છે. અને પર્યાય દ્રષ્ટિ મૂકી સ્વરૂપમાં આવે તો કર્મ બંધ અટકે. પ્રભુશ્રી કહે આ બધી પર્યાય દ્રષ્ટિ, આ પુરુષ છે, આ સ્ત્રી છે, કે આ જુવાન છે કે ઘરડો છે કે વાણિયો છે કે બ્રાહ્મણ છે, આ બધું જ્ઞાનીઓ કે આ મૂકી દો. પ્રભુશ્રી કહે આ ખરેખર આત્માનું સ્વરૂપ નથી. આત્મા તો પરમાત્મા છે. માટે પર્યાય દ્રષ્ટિ મૂકી આ અવસ્થા બધા કર્મની છે એને મૂકી દઈ અને સ્વરૂપમાં આવે તો કર્મ બંધ અટકે. સ્વરૂપમાં આવે, સ્વરૂપનું ચિંતન તો કરી શકાય. ભલે આપણે કંઈ આત્મ સ્વરૂપ પામ્યા નથી, પણ જે પામ્યા છે એવા પ્રભુશ્રીજી કહે છે કે તમે પણ હવે સ્વરૂપનું ચિંતન કરો, ધ્યાન કરો, સજાત્મ સ્વરૂપનો વિચાર કરો, રટણ તમે કરી શકો, ભાવના તમે કરી શકો, તો કાલાંતરે તમને પણ તે સ્વરૂપની પ્રાપ્તિ થયે એ દશા સહજ થઈ જશે. પછી તમારે વિચારી નહીં કરવો પડે. સહેજે પ્રભુશ્રીની જેમ દ્રવ્ય દ્રષ્ટિ થઈ જશે. બધા પછી આત્મા દેખાશે. પ્રભુશ્રી કે અમને તો પ્રભુ બધા આત્મા દેખાય, અને આ દેખાય છે તો બધા મળદા. આપને મળદા દેખાય, આપણને મળદા દેખાતો રાગ નહીં થાય. પણ પ્રભુશ્રી કે આ તો બધા પ્રભુ મળદા. એમો ચૈતન્ય સંયોગી અનંત સુખનો ધામ, મહા અદભુત જેનું સામર્થ્ય છે એવો આત્મા બધામાં રહેલો છે. એવી દ્રવ્ય દ્રષ્ટિ એમને પ્રાપ્ત છે. એવા પુરુષો જ આ કહી શકે કે પર્યાય દ્રષ્ટિ મૂકી સ્વરૂપમાં આવો તો કર્મ બંધ અટકે. અર્થાત દ્રવ્ય દ્રષ્ટિ જો તમારી થાય આત્મા જોવાની, તો તમને આ કર્મ બંધન થઈ રહ્યા છે રાગદ્વેષ થઈને, એ અટકી જશે. આ પ્રમાણે પ્રભુશ્રી આગળ જણાવે છે. જે આપણે 423 ઉપર પ્રભુશ્રી જણાવે છે, તારીખ 15/5/1934 પ્રભુશ્રી કહે જે પૂનામાં વાત થઈ હતી તે જ સર્વે માન્ય કરવી. શું કહે પ્રભુશ્રીજી? જે વાત પૂનામાં થઈ હતી તે સર્વે માન્ય કરવી. કૃપાળુ દેવ ઉપર પ્રેમ થવો જોઈએ, બીજેથી પ્રીતિ તોડે તે ત્યાં જોડે, માટે બધેથી સંકેલી તેમાં પ્રેમ આત્માર્થે કરવો. એ પ્રેમ તે શ્રદ્ધા છે, અને એ શ્રદ્ધા થઈ જ્ઞાનીનો બોધ પરિણમે તથા જ્ઞાન થાય. પ્રભુશ્રી કહે પૂનામાં પ્રભુશ્રીજીએ બધાને પ્રતિજ્ઞા લેવડાવેલી. કેમ કે પ્રભુશ્રીના પુત્ર મોહનભાઈને મુમુક્ષુએ ઉપાડીને ગાદીએ બેસાડી દીધા, પ્રભુશ્રીની ગાદી ઉપર. પ્રભુશ્રી જયારે આવ્યા જોયું કે આ શું, અરે તમને કોઈને નહીં સૂજ્યું, આ ગાદી પર પગ કેમ મેલાય? અમે પણ કે અહીંયા નમસ્કાર કરીને બેસીએ છીએ, કૃપાળની આજ્ઞા લઈને બેસીએ, અને તમે એક સંસારીને એના ઉપર બેસાડી દીધો, અમારો પુત્ર માનીને. અહીંયા કઈ સ્વામિનારાયણનો માર્ગ ચલાવો છે કે ગુરુનો પુત્ર હોય તે જ ગાદીએ બેસે? એટલે કે ગુરુ સંસારી અને ચેલા ત્યાગી, આવો માર્ગ ચલાવો છે? અને બહુ જ ઝાટક્યા છે મોક્ષોને. આવું તમને કોઈને કેમ નહીં સૂજ્યું? ત્યાર પછી એમ કે છે કે બધા ઊભા થાઓ અને કૃપાળદેવ આગળ હાથ મૂકો અને કહો કે સંતના કહેવાથી મને કૃપાળદેવની આજ્ઞા માન્ય છે. બધા એક કૃપાળદેવને જ ગુરુ માનો. એમ કરીને જે દ્રષ્ટિ બધાની ફેરવી છે તે અહીંયા પણ કે છે, આશ્રમમાં પણ, કે જે વાત પૂનામાં થઈ હતી તે જ સર્વે માન્ય કરવી. એક કૃપાળુ દેવ ઉપર પ્રેમ થવો જોઈએ, પરમ કૃપાળુ દેવ ઉપર પ્રેમ થવો જોઈએ. એ શુદ્ધ આત્મા છે. હાથીના પગલામાં જેમ બધા પગલા સમાઈ જાય, તેમ પ્રભુશ્રી કે એક જ્ઞાનીની ઉપાસનામાં અનંતા જ્ઞાનીઓ આવી ગયા. બધા જ્ઞાની પુરુષોનું શુદ્ધ આત્મ સ્વરૂપ છે. એક શુદ્ધ આત્મ સ્વરૂપે ભજો એટલે અનંતા શુદ્ધ સ્વરૂપી
આત્માઓ એમાં ભજાઈ ગયા. પ્રભુ કે અમે એમાં આવી ગયા અને તમે પણ આવી ગયા. તમે પણ શુદ્ધ આત્મા છો. તમારું શુદ્ધ સ્વરૂપની ભજના આમો થાય. એટલે એક શુદ્ધ સ્વરૂપને ભજતા અનંતા સિદ્ધો, જ્ઞાનીઓ, આરાધકો કે અનારાધકો ભલે હોય, પણ નિશ્ચયને તો એ પરમાત્મા છે. એનું સ્વરૂપ પણ એમાં ભજાઈ ગયું. માટે કૃપાળુ દેવ ઉપર પ્રેમ થવો જોઈએ, પણ બીજેથી પ્રીતિ તોડે તે ત્યાં જોડે. કૃપાળુ દેવ ઉપર પ્રેમ થવો સહેલો નથી. પ્રેમરૂપી મૂડી તો આપણી બીજે વેરાયેલી છે. એ મૂડી જ્યાં સુધી બીજેથી ભેગી ન કરીએ ત્યાં સુધી ખરેખર વાસ્તવિક પ્રેમ કૃપાળુદેવ પર ન આવે. એટલે પ્રભુ કહે બીજેથી પ્રીતિ તોડે તે જોડે. સ્તવનમાં દેવચંદ્રજીએ કહ્યું છે, પ્રીતિ અનંતી પર થકી જે તોડે તે જોડે એ પરમ પુરુષથી રાગતા એકત્વતા દાખી ગુણ ગેહ. એવી એકત્વતા કરે, બધો પ્રેમ બધેથી સંકેલી લઈને જ્ઞાની સત્પુરુષોદાત્મામાં કરે તો એ ગુણનું ગેહ બને, ગુણના ઘરરૂપ બની જાય પોતે. પણ અનાદિકાલની એ પ્રીતિ એને બીજે જ વેરેલી છે. એ જેટલી મૂડી બીજેથી ભેગી કરે તેટલી જ જ્ઞાની પુરુષ ઉપર લાગે એવી છે. એટલે યમ નિયમો પણ એ જ કહ્યું કે પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે તો સબ આગમ ભેદ સૂર બસે. બધા આગમોનો ભેદ રહસ્ય હૃદયમાં આવીને વસી જાય. પણ પેલી અનંતી પ્રીતિ તોડે તો વૃત્તિ જે બહાર ભટકે છે એ સંસારમાંથી વાળી લઈ અને સત્પુરુષના ગુણોમાં, એના વચનોમાં રોકે તો બધા ગુણો પ્રગટે. બીજેથી પ્રીતિ તોડે તે ત્યાં જોડે. માટે બધેથી સંકેલી એ મોહ, રાગ, પ્રેમ બીજેથી સંકેલી તેમાં એટલે કૃપાળદેવમાં. તેમાં પ્રેમ આત્માર્થે કરવો, અન્ય કોઈ પ્રયોજન અર્થે નહીં. કે કૃપાળદેવને ભજુ તો મને પૈસા મળે, કે મને પુત્ર મળે, કે મને દેવલોક મળે, કે મારું આ કામ સિદ્ધ થઈ જાય, એના માટે આ ભક્તિ નથી. આ તો પોતાનું જે શુદ્ધ આત્મ સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ, અનંત રિદ્ધિ સિદ્ધિ લબ્ધિઓ આપણા આત્મામાં ભરેલી છે. એ બધી પ્રગટ થઈ જાય પછી શું જોઈએ? એવું સર્વોપરી સુખ જેનાથી પ્રાપ્ત થાય એના માટે આ કૃપાળદેવ એટલે શુદ્ધ આત્માની ભક્તિ છે. કૃપાળદેવ એટલે કોણ? આ ચિત્રપટ નહીં, આ તો એક આકાર છે. કેમ કે આકાર ન હોય તો કેવી રીતે એમના ગુણોને યાદ કરીએ? પણ આ તો એમનું શરીર હતું. એ પ્રદેશો શરીરના એ પરમાણુમાં એ પ્રદેશે એ આત્માના પ્રદેશો રહેલા હતા. એ પરમાત્મા શુદ્ધ આત્મા એ કૃપાળદેવ હતા. કૃપાળુ દેવ આપણે શા માટે કહીએ છીએ? કે એ શુદ્ધ આત્માએ આપણા ઉપર અનંતી કૃપા કરી છે. માટે આપણા માટે પરમ કૃપાળુ દેવ છે. પરમ એટલે ઉત્કૃષ્ટ. કે ભગવાન આપણે તો મારા પર એની કેવી કૃપા કરી એવી કોઈએ નહીં કરી. પ્રત્યક્ષ સદગુરુ સમની પરોક્ષ જીન ઉપકાર એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મવિચાર. જીનેશ્વરો ઘણા મોટા થઈ ગયા, કેવળ નાની થઈ ગયા, મોક્ષે પધાર્યા, 8 કર્મો જેને હણી નાખ્યા, એ મોટા જ છે, ના નહીં. એ આપણો ધ્યેય છે. માટે 51 ફૂટ ઊંચું શિખર બનાવ્યું કે આ સંપૂર્ણ દશા પ્રાપ્ત કરવી છે. પણ એ ગુરુ વગર નહીં થાય. પ્રત્યક્ષ પુરુષ જોઈએ. આજે તીર્થંકર ભગવાન હાજર હોય તો આપણા માટે એ જ ગુરુ છે અને એ જ દેવ તત્વ છે. પણ જ્યારે ગુરુ ન હોય, જ્યારે દેવ ન હોય તીર્થંકરો, ત્યારે ગણધરો માર્ગ ચલાવે. જેમ કે ભગવાન મહાવીર સ્વામી હતા ત્યારે ગૌતમ સ્વામી પણ હતા. પણ ગૌતમ સ્વામીએ તે વખતે એમને કહ્યું કે અમે ગુરુ છીએ, માટે અમારી પાસે આવો, અમે તમને માર્ગ બતાવીએ. એ તો ત્યારે એમ જ કહે કે આપણા બધા સર્વસ્વ ભગવાન, ચાલો ભગવાન પાસે. અમારા એ જ ગુરુ, તમારા એ જ ગુરુ. પણ ભગવાન ન હોય ત્યારે શું? તીર્થંકરો 24 જ થાય. એટલે પછી આવા ગણધરો આચાર્યો ભગવાનના ઉપદેશને ગ્રહણ કરી માર્ગ ચલાવે છે, બતાવે છે બધાને. આ રીતે ભગવાન કહેતા હતા મૂળ માર્ગ આ છે. માર્ગ સ્થાપે નહીં ગુરુઓ, પણ જેને સ્થાપ્યો તીર્થંકરો એ માર્ગને બતાવે, ચલાવે. તેમ આ કાળમાં આપણને કૃપાળદેવ ભગવાન મહાવીરના અંતિમ શિષ્ય હતા. તે વખતે ભગવાન મહાવીરનો શું ઉપદેશ હતો? એ 900 ભવનું જ્ઞાન થવાથી કૃપાળદેવને બધું યાદ છે.
તીર્થંકર એમ કહેતા હતા, ભગવાન એમ કહેતા હતા. એટલે આપણી ભાષામાં ભગવાનનો ઉપદેશ આપી દીધો છે. હવે જેની શ્રદ્ધા હોય તેનું કામ થાય. જે માને તેને માટે માર્ગ સાવ સીધો છે. કૃપાલદેવ પર શ્રદ્ધા આવી ગઈ તો એ કેમ કહે તેમ ચાલ્યા જાઓ. પણ આ સાચું છે કે નહીં, એ શંકામાં જે ગળકા ખાય તેને હજુ માર્ગ બહુ દૂર છે. અને એની બુદ્ધિએ સત જાણી લે બની શકે નહીં આ કાળમાં. એટલો બધો ક્ષોભ જ નથી કે આટલા બધા શાસ્ત્રોમાં મન પરોવી અને સત શોધવું બહુ વિકટ છે, અત્યંત દુર્લભ છે. કૃપાલદેવ બધું તૈયાર આપી દીધું છે અને પ્રભુશ્રીએ વળી પોતે અનુભવી એમના વચનોને જીવનમાં ઉતારી અને વધારે સ્પષ્ટ કરી દીધા છે એમની ભાષામાં. અને બ્રહ્મચારીજીએ તો શાસ્ત્રોક્ત રીતે કૃપાળુ દેવના સૂત્રોને વચનોને છિન્ન ભિન્ન કરી એક એક સ્પષ્ટ કરી સ્ફુટ કરી દીધા. એને બિલકુલ સ્પષ્ટ રીતે સમજાવી દીધા છે શાસ્ત્રોક્ત રીતે. કેમ કે ઘણા શાસ્ત્રોનું જ્ઞાન એમને હતું. તેથી આપણને તો બધું સાધન આપણી ભાષામાં તૈયાર છે. હવે જેને લાભ લેવો એના માટે 32 ભોજન કહો કે સર્વસ્વ તૈયાર. હવે આપણે ભૂખ જોઈએ તો અમૃત સ્વરૂપ ભાષે, અને ભૂખ નહીં હોય તો લુખો રોટલો પણ મીઠો ન લાગે કે આ 32 ભોજન પણ એને માટે કામના નથી. એટલે હવે આપણે જિજ્ઞાસા જોઈએ, તત્વ પામવાની, તો બધું તૈયાર છે. એટલે પ્રભુ શ્રી કે હવે પ્રેમ લાવો, તમે કૃપાળુ દેવના વચનો ઉપર પ્રેમ લાવો કે આણે શું આવી અદ્ભુત વાત કરી છે કે જોઈ જે કોઈ પણ આવી વાત આ કાળમાં નથી કરી શક્યા. જ્ઞાનીઓ તો ઘણા થઈ ગયા, પછી કૃપાળુની વાણી તો કોઈ જુદી જ પડે છે. આ તો કોઈ અપવાદ રૂપ જ પુરુષ છે આ કાળમાં. બીજેથી પ્રીતિ તોડે તે ત્યાં જોડે, માટે પ્રભુશ્રી કહે માટે બધેથી સંકેલી પ્રેમ બધેથી ભેગો કરી તેમાં, એટલે પરમ કૃપાળુ દેવ ઉપર પ્રેમ આત્માર્થે કરવો. એ પ્રેમ તેજ શ્રદ્ધા છે. એટલે જેનામાં શ્રદ્ધા છે તેના પ્રત્યે પ્રેમ આવે. આપણને કૃપાળદેવ પ્રત્યે જો શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય તો એના પ્રત્યે પ્રેમ આવે જ. જેટલા અંશે શ્રદ્ધા તેટલા અંશે પ્રેમ અવશ્ય આવે. માટે પ્રેમ તે જ શ્રદ્ધા છે. અને શ્રદ્ધા થઈ જ્ઞાનીનો બોધ પરિણમે તથા જ્ઞાન થાય. કૃપાળુ દેવ પર શ્રદ્ધા થયે એ કૃપાળુ દેવનો બોધ આપણા આત્મામાં પરિણમે. કેમ? તો કે જ્યાં આપણે હિત બુદ્ધિ થઈ કે કૃપાળુ દેવના ઉપદેશથી આપણું કલ્યાણ છે, તો ત્યાં બુદ્ધિ જરૂર ચોટે. પૂજ્યપાદ સ્વામી જેણે સમાધિ શતક લખ્યું એ કહે છે, બુદ્ધિને હિત જ્યાં લાગે કે શ્રદ્ધા તેમાં જ ચોટતી. શ્રદ્ધા જ્યાં ચોટતી ત્યાં જ ચિત્તની લીનતા થતી. આચાર્ય ભગવંત કે છે, પૂજ્યપાદ સ્વામી જે જ્ઞાની પુરુષ હતા, તે સમાધિ શતમો કહે છે કે આ આપણા આત્માની બુદ્ધિને હિત જ્યાં લાગે કે આ મારા આત્માનું હિત છે, તો ત્યાં શ્રદ્ધા તેમાં જ ચોટતી. આજે આપણે અજ્ઞાની છીએ, ગ્રસ્ત છીએ, પૈસામાં સુખ બુદ્ધિ છે આપણી, કે પૈસા હોય તો મારો ઘર વ્યવહાર બરાબર ચાલે, બધી સામગ્રી મેળવી શકું, એવી શ્રદ્ધા છે. માટે આપણો પુરુષાર્થ ત્યાં ચોટેલો રહે છે. પૈસા કેમ આવે? કેમ કે બુદ્ધિને જ્યાં હિત લાગે શ્રદ્ધા તેમાં જ ચોટતી. એવી રીતે પરમ કૃપાળ દેવમાં આપણે જો હિત બુદ્ધિ થશે કે એનાથી મારું કલ્યાણ અવશ્ય થશે, એનો ઉપદેશ સર્વોપરી છે, અદ્ભુત છે, વિતરાગતા પ્રગટાવે એવો છે, તો આપણું મન ત્યાં જ જઈને ચોટશે. બુદ્ધિને હિત જ્યાં લાગે કે શ્રદ્ધા તેમાં જ ચોટતી. અને શ્રદ્ધા ઉઠી ગઈ તો ત્યાં તલ્લીનતાની વાત સી. શ્રદ્ધા જ્યાંથી આપણી ઉઠી ગઈ ત્યાં તલ્લીનતાની શી વાત? મન તલ્લીનતા પામે જ નહીં. એમ સંસારમાંથી જો કૃપાળદેવની આના ઉપદેશે જો આપણી માન્યતા ઉઠી ગઈ કે આ સંસાર ઝેરરૂપ છે, દુઃખરૂપ છે, આ વિષયો હલાહલ ઝેર જેવા છે, અનંત ભાવ રજડાવનાર છે, કશાયો ભયંકર છે, એવું જો સમજાઈ ગયું તો પછી કહેવું ન પડે, આપોઆપ છૂટી જાય. એનાથી દૂર જ રહે. કેમ કે એ તો મને ભવ રજડાવી મૂકશે વિષય કશા, માટે ત્યાં એ ઉભો જ ન રહે.
શ્રદ્ધા ઉઠી ગઈ તો ત્યાં તલ્લીનતાની વાત છે. એટલે પ્રભુશ્રી કહે તમે કૃપાલદેવ પ્રત્યે પ્રેમ કરો આત્માર્થે, એ પ્રેમ તે શ્રદ્ધા છે, અને શ્રદ્ધા થઈ જ્ઞાનીનો બોધ પરિણમે તથા જ્ઞાન થાય. જ્ઞાનીનો બોધ પરિણામ પામે શ્રદ્ધા થઈ અને આપણને પણ જ્ઞાન થઈ. કૃપાળુ દેવ પર આપણને વિશ્વાસ આવે તો એમની આજ્ઞા માન્ય થાય. એ કહે એમ આપણે માનીએ, ભલે થોડું થોડું એમ કરતા જેમ જેમ અનુભવ આત્મશાંતિ વધતી જાય તેમ સંપૂર્ણ માન્યતા થાય, અને એમ કરતા કરતા આપણો આત્મા પણ પ્રગટ, એનું સુખ પણ આપણે વેદનમાં આવે. માટે કહે છે કે તમે આ કરો. પ્રભુશ્રીએ આ કર્યું, કરીને આત્માનું સુખ અનુભવ્યું, માટે આપણને કહે છે. હવે આગળ તારીખ 13/11/1934 પ્રભુશ્રી કહે એમના દેહ છૂટવાના 2 વર્ષ પહેલા, તે વખતે પ્રભુશ્રીની ઉંમર 80 વર્ષની છે. પ્રભુશ્રી કહે જીવે શું કરવાનું છે? પ્રશ્ન વિરામ. જીવે શું કરવાનું છે? તો કે ભેદ જ્ઞાન કરવાનું છે. તે કેવી રીતે? તે ભેદ જ્ઞાન કેવી રીતે કરવું? તો કે આ કાયા તે મારી નથી, વચન પણ મારા નથી, હું એથી ભિન્ન આત્મા છું. તો શું તેને ન રાખવા? કેવું કહે પ્રભુશ્રીજી? પહેલા તો આપણને સભામાં બધાને પૂછે છે કે ભાઈ શું કરવાનું છે? આપણે આ જીવે શું કરવાનું છે? પછી પોતે જવાબ આપ્યો કે ભેદ જ્ઞાન કરવાનું છે. ભેદ જ્ઞાન તઃ સિદ્ધા. સિદ્ધા એકેલે કેચન એસેવા ભાવ તો બધા એકેલે કેચન. અનંતકાળમાં પૂર્વે જીવો મુક્તિને પામ્યા તે ભેદ જ્ઞાનના બળે, અને જે સંસારમાં બંધાઈને રહેલા છે તે જીવો આ ભેદ જ્ઞાનના અભાવે જ. ભેદ આપણે નહીં પાડ્યો. હવે કે ભેદ પાડો. શું ભેદ? જડ ચેતનનો ભેદ પાડો. કે જાણનાર જોનાર તે હું આત્મા, અને જે કોઈ કાળે જાણી જોઈ ન શકે તે જડ. એમ કરી અને જ્ઞાની પુરુષો કે આ દેહમાં રહેલો આત્મા, એનો બે જુદા વિચારો. પહેલા કે જે દરેક પદાર્થને જુએ છે અને જાણે છે તે આત્મા. જાણનાર જોનાર શક્તિ આત્માની છે, આંખની નથી. આંખ તો જડ છે. કેવળ જ્ઞાનીઓને આંખથી નથી, અને તો પગમાંથી હાથમાંથી બધેથી દેખાય. કેમ કે આત્માની શક્તિ છે, જ્ઞાન શક્તિ. અને જે કોઈ કાળે કોઈ પણ પદાર્થને જાણી ન શકે તે જડ. આ શરીર તે જડ છે. જ્યારે ચેતન એવો આત્મામાંથી નીકળી જાય કે જડ એવા દેહને આપણે તરત જ બાળી નાખીએ છીએ. કે હવે એને રાખીશું, સડવા માંડશે, કીડા પડશે, ગંધાશે, ભયંકર ભાશે, એટલે શીઘ્ર એને અગ્નિ સંસ્કાર કરી દઈએ છીએ. એમ નિરંતર એવી ભાવના જ્ઞાનીઓ કે ભાવો કે આ દેહ તે હું નહીં, પણ હું આત્મા છું. અને જ્ઞાનીઓએ જેવો આત્મા જોયો, જાણ્યો, અનુભવ, એવો અંતરમાં ભાવ રાખે. મને ખબર નથી, પણ આપણા માટે પરમ કૃપાળ દેવે જેવો આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો, તેવો જ હું આત્મા છું. બધા જેવા આત્મા છે. એવી આત્મદ્રષ્ટિ કેળવો, આત્મભાવના ભાવો, તો આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. પછી શું જોઈએ? કેવળ જ્ઞાન થયા પછી આપણે કાંઈ કરવાનું રહેતું નથી. પછી આ ભક્તિમાં 2 કલાક તપવાની જરૂર નથી, કે કાંઈ માથાકૂટ નહીં. ભક્તિ ગાવો કે માળા ગણો, કાંઈ કરવાની જરૂર નથી. સર્વકાળને માટે નિશ્ચિંત. અશુભ કરતા શુભ ક્રિયા સારી છે, એમાં મંદ કસાય છે. સંસારમાં તો આપણે અનેક સંકલ્પ વિકલ્પ, અનેક ઉપાધિઓ, માનસિક શારીરિક વ્યાધિ ઉપાધિ હોય એટલે ઘણો દુઃખી થાય છે. જી પણ જાય ક્યાં? સંસાર રૂપિયા કાદવમાં ફસાઈ ગયા પછી નીકળવું બહુ અઘરું છે. એટલે કુટુંબ ચલાવવો વગેરે એને કરવું જ પડે છે, પણ ગમતું નથી. શું કરે? કોઈને આ બધા લેમેલ કરવાના ધંધા ગમે નહીં, પણ એક બાજુ દુઃખ છે. આ જો પૈસા ન મળે તો આ કુટુંબ કેવી રીતે પડે? એટલે પેલામાં સુખ માને કે ભાઈ આટલા તો કમાયા, હાશ. પણ કોઈ ઉપરથી જ 5 લાખ દર વર્ષે આપી દેતું હોય તો આનંદ છે, પણ બીજી ઈચ્છાઓ પજવે છે. ત્યારે એમ આ સંસારમાં બધી રીતે દુઃખ છે.
એ અશુભ છે. વિચારોમાં તો ઘણું દુઃખ, તેમાં શુભ ક્રિયા પણ કંઈ સુખરૂપ નથી, શુદ્ધના લક્ષ્ય. અને સંપૂર્ણ કૃતકૃત દશા એ કેવળનાન થયા પછી છે. ત્યારે પછી કૃત્ય દશા, એટલે કરવાયુગ જેનું બધું થઈ ગયું પછી એને કાંઈ કરવું નથી. કેટલા વર્ષો સુધી નથી કરવું? અનંતકાળ સુધી, સર્વકાળને માટે એને પછી કંઈ કરવાનું જ નથી. માટે સર્વ ધર્મમાં મુક્તિને સર્વશ્રેષ્ઠ કહી છે. કેવળનાન થયા પછી જ મુક્તિ થાય. માટે સર્વ ધર્મોમાં આ મુક્તિને સર્વથી શ્રેષ્ઠ કહી કે જે એકવાર પ્રાપ્ત થાય તો પછી એને કોઈ પણ પ્રકારનું માનસિક દુઃખ, શારીરિક દુઃખ કે રોગ, શોક, ચિંતા, ઇષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગ કંઈ નથી. સર્વકાળને માટે તે આત્મા અનંત સુખને પામે. અને અનંત સુખ આત્માનો જ ગુણ છે, જે આ કર્મોને લઈને ઢંકાઈ લે છે. એટલે પ્રભુશ્રીએ જીવે શું કરવાનું છે તે ભેદ જ્ઞાન, તે કેવી રીતે, પ્રભુશ્રી પાછું કે તે કેવી રીતે, આપણને તો ખબર નથી. પોતે જ કહ્યું શું કરવાનું, તો કે ભેદ જ્ઞાન, તો કે કેવી રીતે, એનો જવાબ આપે તો કે એવી રીતે કરો તો કે આ કાયા તે મારી નથી. આ મળમૂત્રની ખાણ જેવી આ કાયા ખાણ મૂત્રને મળની રોગ જરા ને નિવાસનું ધામ કાયા એવી ગણીને માન તજીને કર સાર્થક આમ. આનું માન મોટું મુકટાઈ મૂકી દે કે મારા જેવો કોણ છે? મળમૂત્રની ખાણથી ભરેલો તું કોથળો અને એનું વળી અભિમાન, મારા જેવો કોણ? આવા મળમૂત્રના કોથળા તો કોની પાસે નથી. એવું અભિમાન કાઢી નાખી માન તજીને કર સાર્થક કામ. આવી કાયા ભલે દુર્ગંધમય છે પણ એનાથી અદ્ભુત કાર્ય સાધી શકાય છે. આત્માર્થ, આત્મજ્ઞાન, ભેદ જ્ઞાન તે હવે કરી લે. આ કાયા તે મારી નથી, વચન પણ મારા નથી. આ બોલું છું તે પૂતગલના આ શબ્દો છે. શબ્દ એ આત્માનો ગુણ નથી, પૂતગલનો ગુણ છે. નહીં, હા, પૂતગલનો ગુણ છે. એમ હું એથી ભિન્ન આત્મા છું. હું એથી ભિન્ન આત્મા છું. આ બધા પૂતગલના રૂપ, રસ, ગંધ, સ્પર્શ એનાથી હું સાવ ભિન્ન છું. એ મારું સ્વરૂપ નથી. મારે તો જાણવું, દેખવું એ મારું સ્વરૂપ. આવું વારંવાર વિચારીશું ત્યારે જે ભાવ દ્રઢ છે. જ્યાં જ્યાં આપણી નજર પડે તે પદાર્થો ઉપર પડે છે કે ભાઈ આ માણસો છે, આ પુસ્તક છે, આ કપડું છે. પણ નાની પુસ્તક કે જ્યાં તારી નજર પડે ત્યાં એમ વિચાર કે આ જોઈને તને રાગ થાય છે કે આ કપડું સારું કે આ માણસો, આ નહીં જો પણ જોનારને જો. કે જે આ પદાર્થો તો જડ છે, જે મને દેખાય પૂતગલ છે, પણ જોનાર એવો આત્મા તે હું છું. જ્ઞાન દર્શનમય, જોવાનું જાણવાનો જેમાં ગુણ છે એવો હું આત્મા તે હું છું. અને હું છું તો આ બધું છે. હું આત્મા જો નહીં હોઉં તો આ જડ પદાર્થો ગમે એટલા સુંદર દેખાતા એની શું કિંમત? એની કિંમત કરે કોણ? એટલે જે એને જાણનાર જોનાર એવો આત્મા છે એની જ બધી કિંમત છે, અમૂલ્ય કિંમત. એટલે કૃપાલને કહ્યું આત્માથી સૌ હીન. આત્મા નામના તત્વથી આ જગતમાં રહેલી સર્વ વસ્તુઓ હીન છે. માટે આત્માનું મહાત્મ્ય વિચાર એ તું જ છે. પાછો તો અનંત શક્તિનો ધણી તું છું, એને લક્ષ્ય મળે. અને જે પરપદાર્થ જો જોઈને એના પ્રત્યે તને રાગ દ્વેષ મોહ થઈ જાય, મૂકી દે, એમાં કાંઈ જ નથી. એક એ બધું નાશવંત છે, ક્ષણિક છે. એની પર્યાય પલટાઈ જવાની, ભાગી જવાની. પણ જોનાર એવો જે તું, તારો ધર્મ જ્ઞાતા દ્રષ્ટા છે, જાણવું ને જોવું. પણ રાગદ્વેષ કરવાની એ તારો સ્વભાવ છે, એને જાણી લે અને હવે રાગદ્વેષ મૂકી દે, તું તારા સ્વભાવમાં આવી જાય. જેમ કે પાણી અગ્નિ ઉપર મૂકવાથી ગરમ થયું, એ ગરમ એનો સ્વભાવ નથી. એને ચૂલામાં નીચે ઉતારી દો તો એની મેરે એના સ્વભાવમાં આવી જાય. એમ એને રાગદ્વેષમાં જવા નહીં દે તો આપોઆપ સમય સમય કર્મ નિર્જરે છે અને આત્મા પોતાના સ્વભાવમાં આવી જશે. માટે પ્રભુશ્રી કહે જીવે શું કરવાનું છે? ભેદ જ્ઞાન તે કેવી રીતે? તો કે આ કાયા તે મારી નથી, વચન પણ મારા નથી. હું એથી ભિન્ન આત્મા છું.
તો શું એને ન રાખવા? શું કહે પ્રભુશ્રીજી? આ કાયા શરીર મારું નથી, વચન પણ મારા નથી, તો શું આ કાયાને મારી નાખવી? શરીરને મારી નાખવું કે મરી જવું? શું કરવું? આને કાઢી નાખવા અમારે? પ્રભુશ્રી કહે હું એથી ભિન્ન છું, તો શું એને ન રાખવા? તો આ શરીરને ન રાખવું, વચનને પણ ન રાખવા? તો કે રાખવા, રાખવા, આ શરીરને પણ રાખવું. પણ કેવી રીતે? તો કે રાખવા, પરંતુ તે એક આત્માર્થે, એક આત્માર્થે જ રાખવા. આત્માના કલ્યાણ કરવા માટે આ શરીરને પણ રાખવું, પરંતુ તે એક આત્માર્થે જે કરવું તે ન છૂટકે આત્માર્થે કરવું. ખાવું, પીવું, કપડાં પહેરવા, દિશાએ જવું, બોલવું, હસવું, રડવું, ચાલવું, મૂકવું, લેવું, જોવું વગેરે સર્વ શા માટે? એક આત્માર્થે કરવું. હું એથી ભિન્ન છું, પણ ઉદય આવે વેદવું પડે છે. મારે તો એક આત્માર્થ જ કરવો છે. પ્રભુ ખાસ આમાં આ પેરેગ્રાફમાં શું કહે છે કે બધું કરો, કેમ કે શરીર ટકાવીશું નહીં. અપરિણામિક એવી મમતા ભજવી એવી છે. પરિણામે જે સમતા સ્વરૂપ છે, એટલે આ દેહને કંઈ દવા કરવી હોય તો કરો, પણ આત્માર્થે, એને ટકાવીને ભોગાર્થે નહીં, આત્માના કલ્યાણ અર્થે બધી ક્રિયા કરો. પાન 424 ઉપર કહે છે પ્રભુશ્રી, આત્માર્થમાં લક્ષ્ય રાખવો કે જેથી તેવા ઉદય ફરી ન આવે. ખાવું તો શા માટે કે ફરી ન ખાવા? તેમ સર્વ કંઈ કરવું તે ફરી ન કરવા, છોડવા અને મૂકવા. એક આત્મા જ મારો છે અને તે જ્ઞાનીએ જોયો છે, માટે જ્ઞાનીની આજ્ઞા આરાધવી. આત્માનું હિત થાય તે જ કરવું તે વિવેક છે. પ્રભુશ્રી કહે છે આત્માર્થમાં લક્ષ્ય રાખો. જે કંઈ પણ કરવું તે આત્માર્થે જ એ લક્ષ્ય દ્રઢ રાખો, સંસાર અર્થે નહીં. તો એનું ફળ શું આપશે? તો કે જે કર્મ ઉદયમાં આવવાથી શરીરમાં વ્યાધિ, પીડા વગેરે દુઃખ થાય, એવા કર્મો ફરી ઉદયમાં નહીં આવે. આત્માર્થનો લક્ષ્ય રાખીને જે આરાધના કરશે તો એને ફરી આવા નવા કર્મો નહીં બંધાય કે જે એને શારીરિક કે માનસિક પીડા આપશે. આત્માર્થમાં લક્ષ્ય રાખવો કે જેથી તેવા ઉદય ફરી ના આવે. ખાવું, ભોજન કરીએ છીએ આપણે, તે શા માટે? ખાવું તો શા માટે કે ફરી ન ખાવા. આત્મા અનાહારી છે, એ કોઈ દિવસ ખાતો નથી. હવે એને પોતાના સ્વભાવમાં લાવી અને સર્વકાળ માટે આ મને આહાર કરવો જ ન પડે, એવું જે મારું શુદ્ધ સ્વરૂપ છે એની પ્રાપ્તિ કરવા માટે ખાઉં છું. એટલે પ્રભુશ્રી ખાવું તો શા માટે કે ફરી ન ખાવા, તેમ સર્વ કરવું તે ફરી ન કરવા. કોઈ પણ કામ કરું ફરી મને કરવું ન પડે એના માટે આ ભક્તિ, સ્વાધ્યાય, સત્સંગ કંઈ પણ કરું છું. છોડવા અને મૂકવા માટે, ગ્રહણ કરવા માટે નહીં. એક આત્મા જ મારો છે અને તે જ્ઞાનીએ જોયો છે. એક આત્મા જ મારો છે, પણ મને ખબર નથી, એને જ્ઞાની પુરુષે જોયો છે. એક આત્મા જ મારો છે અને તે જ્ઞાનીએ જોયો છે, માટે જ્ઞાનીની આજ્ઞા આરાધવી. એક આત્મા જે અનંત સુખરૂપ છે, પણ એ જ્ઞાનીએ જોયો, માટે જ્ઞાની આત્મ પ્રાપ્તિ કરવા માટે જે માર્ગ બતાવે એ જ્ઞાનીની આજ્ઞા આરાધવી. એક એમ કરવું, આત્માનું હિત થાય તે જ કરવું, તે વિવેક છે. ખરો વિવેક આ છે કે કોઈ પણ કાર્ય કરતા જેમાં આત્માનું હિત હોય તે જ કરવું. રાગ દ્વેષ ન કરવા, દેહાદિ પર પદાર્થમાં અહંભાવ મમત્વાવ ન કરવો, અભિમાન મૂકવું. આત્માનું કંઈ નથી, આત્મા સર્વેથી ભિન્ન છે, વિનય સર્વનો કરવો. પ્રભુશ્રી કહે રાગ દ્વેષ ન કરવા, કોઈના પ્રત્યે રાગે ન કરવો અને કોઈના પ્રત્યે દ્વેષ પણ ન કરવો, સમભાવમાં રહેવું, એનો અભ્યાસ કરવો. આજનો આજ કંઈ બધો રાગ દ્વેષ છૂટી જાય એમ પણ નથી, પણ રાગ દ્વેષ છોડવા યોગ્ય જ છે.
એવો નિર્ણય થઈ જ એમાં કિંચિત ન્યૂનતા આવતી રહેશે. રાગ દ્વેષ ન કરવા, દેહાદિ પદાર્થમાં અહમભાવ મમત્વ ભાવ ન કરવો, દેહ આદિ શરીર કે કુટુંબાદિ હું દેહાદિ સ્વરૂપ છું કે દેહ સ્ત્રી પુત્રાદિ મારા છે એમાં અહમભાવ મમત્વ ભાવ ન કરવો. અંતરથી શરીર એ જ હું અને આ કુટુંબ પરિગ્રહ ધનાદિ મારા એવો ભાવ ન રાખવો. હું તો આ બધાથી અસંગ એવો આત્મા છું. ઋણાનુબંધે બધું આવી મળ્યું એટલે બહારથી તો ઘરને પોતાનું ઘર જ કહેવાશે, પણ અંતરથી કોનું ઘર? મારું ઘર તો સિદ્ધ સ્થાન છે, મોક્ષ દશા છે, જે શાશ્વત મારું ઘર તો ત્યાં છે. એમ જેમ છે તેમ પદાર્થના સ્વરૂપને જાણવું અને માનવું. રાગ દ્વેષ ન કરવા, દેહાદિ પરપદાર્થમાં અહમભાવ મમત્વ ભાવ ન કરવો, અભિમાન મૂકવું. પાપ મૂળ અભિમાન, સર્વ પાપોનું મૂળ અભિમાન છે. માટે કે છે કે એને તો મૂકવું જ. અભિમાન લઈને કોઈ મોક્ષે ગયા નથી. અભિમાન મૂકવું. આત્માનું કંઈ નથી, આપણા આત્માનું કંઈ નથી આ જગતમાં. આપણે જે પદાર્થોને આપણા માની બેઠા ખરેખર આપણા છે જ નહીં. આપણે તો આવ્યા ત્યારે એકલા, જઈશું ત્યારે એકલા. હવે એ પદાર્થોમાં મારાપણું કરી લીધું એ જ આપણી ભ્રાંતિ, એ જ ભૂલ છે, અને એને લઈને જ જીવ દુઃખી છે. એટલે અંતરથી કે છે તોડી નાખવું. બહારથી તો જે પોતા પાસે છે એ ક્યાં જાય, ક્યાં મૂકે આ જીવ? સર્વસંગ પરિત્યાગ દશા ન લે ત્યાં સુધી. પણ અંદરથી બધા પ્રત્યેની આસક્તિ તોડી નાખવી. જેટલી એમાં તાદાત્મ્ય વૃત્તિ હશે તેટલો કર્મબંધ વિશેષ થશે. ચીવટ એમાં એકમેકતા, તન્મયતા, તલ્લીનતા જેટલો જ કર્મબંધ વિશેષ છે. આત્માનું કંઈ નથી. આત્મા સર્વેથી ભિન્ન છે. પ્રભુ કે આત્મા તો સર્વથી ભિન્ન છે, શરીરથી પણ ભિન્ન છે, તો પર પદાર્થોથી ભિન્ન દેખાય જ છે. આ દેહમાં રહેલો આત્મા દૂધ અને પાણીની જેમ એક ક્ષેત્રા વગર સંબંધ હોવા છતાં પણ આ દેહથી જુદો, તો પછી પર પદાર્થો તો સાવ જુદા દેખાય છે. જહાં દેહ અપની નહીં તહાં ન અપનો કોઈ, ઘર સંપત્તિ પર પ્રગટ હૈ પરિજન લોય. આ જહાં દેહ અપની નહીં, આ શરીર પણ જ્યારે આપણું નથી, તો જહાં દેહ અપની નહીં તહાં ન અપનો કોઈ, તો આપણું બીજું કાંઈ જ નથી. કેમ કે એકમેક થઈને એક સ્થાન કે રહેલા એવું આ શરીર પણ મારું નથી, તો પર પદાર્થો તો સાવ મારાથી જુદા દેખાય. કેવી રીતે મારા હોઈ શકે? ઘર સંપત્તિ પર પ્રગટ હૈ, એ તો પર પ્રગટ ચોખ્ખું દેખાય છે. પર હૈ પરિજન લોય, અને બીજા બધા પરિજન એટલે સગા સંબંધીઓ એ પણ મારાથી જુદા દેખાય છે. તે મારા ક્યાંથી હોઈ શકે? એટલે માત્ર આપણે માન્યતા જ ફેરવવાની છે. મનમાં જે મારાપણું કરી લીધું એ તોડવાનું છે. બાકી વસ્તુઓ તો જે છે ત્યાં જ છે, એમાં કંઈ શું ફેરફાર થઈ શકે એમ નથી. પણ એમાં મમત્વ ભાવ છે એ કાઢી નાખવાનો છે. જેમ કે આપણે કહીએ શરીર મારું, એ તારું કોઈ કાળે થવાનું નથી. તારું હોય તો તું અહીંયાથી જાય ત્યારે લઈ જા સાથે. કોણ લઈ ગયું? કોઈ નથી લઈ જઈ શકતું. કેમ કે શરીર એનું છે જ નહીં. માત્ર માની બેઠો તેમ ઘર, દુકાન, મકાન, હીરા, માણેક, મોતી, પરિગ્રહ જે કંઈ પણ છે ધનાદિ મારું માની લીધું. માન્યતામાં જ ભૂલ છે. અંતરથી તોડી નાખવું. પ્રભુ શ્રી કે છે તે છે. અહીંયા ઋણાનુબંધ છે. કાલે કાં તો હું જતો રહીશ, કાં ધન પરિગ્રહ આદિ જતું રહેશે. એમાંથી મારાપણું કાઢી નાખ, તો તું સદા સુખી છે. અને એ વસ્તુ તારી પાસે જેટલી રહેવાની છે એટલી જ રહેવાની છે. તું ખૂબ રાખવાય છે તોય નહીં રહે, અને મેળવવાની ઘણી ઈચ્છા હોય તો એ પ્રાપ્તિ નહીં થાય. તારા કર્મ સંજોગ જેટલા હશે એટલું જ પ્રાપ્ત થશે. કે છે કર કમંડલ, નસીબરૂપી કમંડલ લઈ અને કોઈ તળાવ ઉપર જાય, અને કોઈ વાસણ કહો કે કમંડલ લઈ ને તળાવ ઉપર જાય, તો એમાં કેટલું માય પાણી? વાસણ જેટલું. પછી તળાવ છોડીને ભલે કૂએ જાય તોય
એટલું જ માય. અને સમુદ્ર પર જાય તો એટલું જ માય. સમુદ્ર ગમે એટલો મોટા હોવા છતાં પણ વાસણ તેટલું જ માય. તેમ આપણા કર્મરૂપી કમંડળ એટલે આપણા ભાગ્યમાં જેટલું હશે એટલું જ આવશે. અને જેટલા સમય સુધી આપણી પાસે રહેવાનું છે રહેવાનું જ છે. તો જવાના કે રહેવાના કે એવા બધા વિકલ્પો મૂકી દઈ માત્ર આપણે આત્માનું કરી જવું. એ તો પુણ્ય પ્રમાણે બધું થઈ જશે, પણ આ કોઈ દિવસ કર્યું નથી તેને કરવાનું કે છે. આત્મહિત કોઈ દિવસ કર્યું નથી. એની વિચારણા કરીને એ આત્મશુદ્ધિ કેમ થાય એનો ઉપાય શોધવો જોઈએ. આત્મા સર્વેથી ભિન્ન છે. આત્માનું કંઈ નથી. વિનય સર્વનો કરવો. પ્રભુ કે બધાનો યથાયોગ વિનય કરવો. માતા પિતાનો વિનય કરવો, વડીલોનો વિનય કરવો, શિક્ષક ગુરુનો વિનય કરવો કે સદગુરુનો વિનય કરવો, દેવનો વિનય કરવો, સતદેવ કે સત્શાસ્ત્ર એ બધાનો યથાયોગ વિનય કરવો. વિનય એ મહાન ગુણ છે. એનાથી માન કશાય અણાય છે. અને માન કશાય ઘટ્યા વગર વિનય થાય પણ નહીં. જેમાં બહુ અહંભાવ હોય તે હાથ પણ નહીં જોડે, નમે જ નહીં. પણ જે પોતામાં લઘુતા ધારણ કરે તે જ જીવ નમી શકે છે. અને નમ્યો એ જ પરમેશ્વરને ગમ્યો. અર્થાત વિનય વડે જ તત્વની સિદ્ધિ છે. જો વિનય ભાવ નહીં આવશે તો વિદ્યા પ્રાપ્ત નહીં થાય. વિનય વિના વિદ્યા નહીં, વિનય વિના વિદ્યા નહીં, તો કિમ સમકિત પાવે રે. રે જીવ માનન કીજીએ, માને વિનયન આવે રે. રે જીવ માનન કીજીએ. રે જીવ માન ન કીજીએ, કેમ કે માન કશાય છે ત્યાં સુધી વિનય ગુણ નહીં આવે. વિનય કહો, લઘુતા કહો, નમ્રતા કહો, એ ન આવે. અને ત્યાં સુધી એને સત વિદ્યાની પ્રાપ્તિ પણ નહીં થાય. વિનય વિના વિદ્યા નહીં. વિનય વિના વિદ્યા પણ નથી તો સમકિત ક્યાંથી પામે? તો કિમ સમકિત પાવે રે. રે જીવ માનન કીજીએ. અભિમાન મૂકવું આત્માનું કંઈ નથી. વિનય સર્વનો કરવો. આત્માને સર્વથી ભિન્ન સ્પષ્ટ જોવો. પ્રભુ કે બધામાં આત્મા જોવો એવો અભ્યાસ કરવો. જ્ઞાનીઓને તો થયેલો છે, આપણે કરવો નથી કર્યો. માટે આત્માને સર્વથી ભિન્ન સ્પષ્ટ જોવો કે આ બધામાં જોનાર જાણનાર જે બેઠો છે તે આત્મા છે. કેમ કે જાણવું અને જોવું એ આત્માનો ગુણ છે, શરીરનો ગુણ નથી. જો શરીર જ જોઈ શકતું હોય તો મરદાની આંખો હોય નથી જોઈ શકતી. કાન હોવા છતાં મરદાના નથી સાંભળી શકતા. મોઢું હોવા છતાં નથી બોલી શકતું. એટલે જાણવું કે દેખવું એ બધો ગુણ આત્માના છે. આ જ્ઞાન દર્શન ગુણ. પણ રૂપ રસગંધ સ્પર્શ એ પૂતગલના ગુણ છે જે આત્મામાં નથી. અને આત્માના જ્ઞાન દર્શન ગુણ જડમાં નથી. જડ ચેતન વિવેક કરવો. જડ ચેતનનો ભિન્ન છે કેવળ પ્રગટ સ્વભાવ. એકપણું પામે નહીં ત્રણે કાળ દ્વય ભાવ. એ બે ભાવ સાવ જુદા છે, કોઈ કાળે એક નહીં થાય. એટલે કોઈ કાળે આત્મા જડ નહીં થાય અને જડ પદાર્થ કોઈ કાળે આત્મા નહીં થાય. જડ ભાવે જડ પરિણમે ચેતન ચેતન ભાવ. કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. જડ તે જડ ત્રણ કાળમાં ચેતન ભાવ. કોઈ ચેતન રૂપ કોઈ પલટે નહીં છોડી આત્મ સ્વરૂપ. પોતાનું સ્વરૂપ મૂકી કોઈ પદાર્થ કોઈ કાળે પર પદાર્થ પર સ્વરૂપે નહીં થાય. એટલે આપણો આત્મા કોઈ કાળે મરવાનો નથી, જડ સ્વરૂપ થવાનો નથી. એ ત્રણેય કાળમાં ચેતન શક્તિ એની જ્ઞાન દર્શન હંમેશા જાગ્રત રહેવાની છે. આ વાત જો યથાર્થ સમજાઈ જાય તો પછી મરણનો ભય શું? હું કોઈ કાળે મરતો જ નથી તો ભય કોને? મેં મૃત્યુ તો ભીતિ. મને મૃત્યુ જ નથી તો મને ભય કઈ રીતે હોય? પણ એ વાત સમજાઈ નથી. ઉપાય જ છે વારંવાર સાંભળવાથી વિચારવાથી એ ભય એ કર્મ
સિદ્ધાંત પ્રમાણે મિથ્યા તો મોડું પડશે દર્શનમાં, તેમ તેમ આત્મશ્રદ્ધા દ્રઢ થશે અને એને મરણનો ભય ટળી જશે. આત્માને સર્વથી ભિન્ન સ્પષ્ટ જોવો. જેમ ઉત્તર ને દક્ષિણ બે જુદા છે, અંધકાર ને પ્રકાશ જેમ ભિન્ન છે, તેમ આત્મા ભિન્ન છે. પ્રભુ કે ઉત્તર અને દક્ષિણ દિશા બે સાવ જુદી, સાવ વિપરીત. આ બાજુ દક્ષિણ, આ બાજુ દક્ષિણ તો આ બાજુ ઉત્તર. જેમ અંધકાર ને પ્રકાશ બે સાવ જુદા, બે એક સાથે રહી ન શકે કે અંધકાર ને પ્રકાશ, પ્રકાશ આવે તો અંધકાર નાશ પામે અને અંધકાર આવે તો પ્રકાશ નાશ પામે. સાવ વિપરીત એના ગુણધર્મો છે. તેમ દેહ અને આત્માના સાવ વિપરીત ગુણધર્મો છે. અંધકાર અને પ્રકાશ જેમ ભિન્ન છે, તેમ આત્મા આ દેહથી ભિન્ન છે. તેને પામવા સર્વ કાંઈ કરવું. કે એવો જે આત્મા પોતાનો છે એને જાણવા માટે સર્વ કાંઈ કરવું, બધા જ પુરુષાર્થ કરવા, કોઈ પણ ઉપાય પોતાના આત્માને ઓળખી લેવો. તારીખ 17/11/1934 પ્રભુશ્રી કહે, દેહાધ્યાસ ટાળવો. આત્મા આ દેહમાં પગથી તે માથા સુધી રહેલો છે, તેમાં વૃત્તિ પરોવવી. દેહાધ્યાસ ટાળવો. દેહમાં પોતાપણું કરીને આ જીવ બેઠો છે તે ત્યાગવું. દેહાધ્યાસ, અધિવત્તા આસ, એટલે જે પોતાનું નથી તેમાં પોતાનું માનીને બેસી જવું. આ શરીર પોતાનું નથી, આ જીવ, એમાં એને પોતાનું માનીને બેસી ગયો. એ જ હું, એમાં પોતાની માલિકી સ્થાપી દીધી. પરમા માટે દંડાય છે. દેહાધ્યાસ ટાળવો. આત્મા આ દેહમાં પગથી તે માથા સુધી રહેલો છે. પગથી લગાવી નખ ના આગળના ભાગમાં આત્માના પ્રદેશ નથી, જે કાપીએ તો આપણને ખબર ન પડે, પણ નીચે એને જડમાં છે નખના, ત્યાંથી લગાવીને ઠેઠ માથા સુધી, એટલે માથાના વાળના મૂળમાં આત્માના પ્રદેશો છે, વાળમાં નથી. એટલે કાપીએ તેથી આપણને ખબર ન પડે. તેમ કહ્યું પ્રભુશ્રીએ, આત્મા આ દેહમાં પગથી તે માથા સુધી રહેલો છે, એના આજના પ્રદેશો. એટલે આપણને પગમાં કીડી કરડે તો તરત ખબર પડે, કેમ કે તે આત્માના પ્રદેશો છે. એમ દેહમાં, આ દેહમાં આત્મા તે પગથી માથા સુધી રહેલો છે, તેમાં વૃત્તિ પરોવવી. એ આત્મામાં વૃત્તિ પરોવવી, અંતરદ્રષ્ટિ કરી અને બાહ્ય ફરતી વૃત્તિને રોકીને અંતરમાં લાવી, અંતર્મુખ કરવી. 5 ઇન્દ્રિયને છઠ્ઠું મન એ રૂપી 6 બારીઓ છે, તે દ્વારા વૃત્તિ બહાર જાય છે, તે ત્યાંથી ખેંચી આત્મામાં લાવવી. કે અનાદિકાલથી આ જીવની વૃત્તિઓ 5 ઇન્દ્રિયોને છઠ્ઠું મન એ રૂપી જાણે 6 બારીઓ છે. એક મકાનમાં, આ જ મકાન ગણો, અહીંયા હોલમાં આ બધી બારીઓ છે. આપણે જો બારી આગળ ઉભારીને બહાર જ જોયા કરીએ, એક બારીમાંથી બીજી, બીજીમાં ત્રીજી, તો અંદર શું છે એની કંઈ ખબર ન પડે. પૂજ્યપાદ સ્વામી આ જ ભાવ લખ્યો છે, ઇન્દ્રિય દ્વારથી ચૂકી પડ્યો હું વિષયો વિશે, ભોગો પામી ન મેં પૂર્વે, જાણ્યું રૂપ યથાર્થ જે. મારું જે યથાર્થ આત્મ સ્વરૂપ હતું, પણ આ 5 ઇન્દ્રિયો રૂપી બારીઓ અને છઠ્ઠું મન, આ 6 વિષયોમાં પડીને મેં મારું સ્વરૂપ જ જાણ્યું નથી કે હું કેવો છું. અંદરમાં જે અનેક સુખ સામગ્રી રહેલી છે આત્મામાં, પણ એની દ્રષ્ટિ સદા બહાર રહેવાથી અંદર શું છે એનું જ ભાન નથી. ઇન્દ્રિય દ્વારથી ચૂકી પડ્યો હું વિષયો વિશે, ભોગો પામી ન મેં પૂર્વે, જાણ્યું રૂપ યથાર્થ જે. મારું જે યથાર્થ શુદ્ધ આત્મ સ્વરૂપ, અનંત સુખ સ્વરૂપ, પરમાત્મ સ્વરૂપ હતું, પણ આ ઇન્દ્રિયોના વિષયોમાં પડવાથી, કે મન જ્યાં દોડાવે ત્યાં દોડું છું, એથી આત્માના સ્વરૂપને હું જાણી નહીં શકું, તો અનુભવ શું? એમ અહીંયા પ્રભુશ્રી કહે, 5 ઇન્દ્રિયને છઠ્ઠું મન એ રૂપી 6 બારીઓ છે, તે દ્વારા વૃત્તિ બહાર જાય છે,
ત્યાંથી ખેંચી આત્મામાં લાવવી. જે જોવાય છે તે આત્મા છે તો જોવાય છે. આપણને આ બધું દેખાય છે તો પ્રભુશ્રી કે આત્મા છે તો દેખાય છે. આત્મા ન હોય તો કંઈ નહીં દેખાય. આંખ ચામડાની બનેલી છે એ હોય તોય નહીં દેખાય. જોનાર આત્મા જો ન હોય તો નહીં દેખાય. પ્રભુશ્રીજી એકવાર કાવીઠામાં હતા ત્યારે એક અંબામાં કરીને એ પ્રભુશ્રીજી અપાસમાં ઉતરેલા એમાં સામે જ રહેતા હતા. તે એમને પ્રભુશ્રીએ પૂછ્યું કે આ શું દેખાય છે, આ બારીમાંથી શું દેખાય છે? ત્યારે પેલા અંબાબા કે મને તો પ્રભુ કાંઈ ખબર નથી શું દેખાય છે. તો કે આ ઝાડ દેખાય છે ને? તો કે હા દેખાય છે. કોને દેખાય છે? તો કે મને કંઈ ખબર નથી. ત્યારે પ્રભુશ્રી કે પ્રભુ આત્મા છે તો દેખાય છે. આત્મા છે તો આ સામે ઝાડ દેખાય ને શું દેખાય? તેમાં મંદિરની બહાર એકવાર સદગુણાબેન નાટા સાહેબના ઘરેથી અહીંયા ઊભા હતા. પ્રભુશ્રી અહીંયા બહાર નીકળ્યા તે પૂછ્યું કે શું દેખાય છે? ત્યારે સદગુણાબેન કે ચંદ્રપ્રભુની મૂર્તિ દેખાય છે. ત્યારે પ્રભુશ્રી કે સામોથી દેખાય? તો કે પ્રભુ સામોથી દેખાય ખબર નહીં. ત્યારે પ્રભુશ્રી કે પ્રભુ આત્મા છે તો દેખાય છે. આત્મા આ શરીરમાં છે તો આ ભગવાનની મૂર્તિ દેખાય. આત્મા નો શું દેખાય? કાંઈ ન દેખાય. બધું જડ જેવું પથ્થર જેવું થઈને રહે. એટલે બધી જ કિંમત આત્માની છે. આત્માથી સૌ હીન છે. આખું વિશ્વ જો આપણે કલ્પના કરીએ કે આત્મામાંથી કાઢી નાખો, છદ્રવ્યોમાંથી જીવ તત્વ, પછી જુઓ અજીવ તત્વ જડ, એને કંઈ ભાન નથી. કે ધર્માસ્તિકા આકાશ કે કાળ દ્રવ્ય, એને પણ કંઈ ભાન નથી. આખું જગત શૂન્યવત થઈ જાય. જો આત્મા નામનો પદાર્થ આ જગતમાં ન હોય તો શું છે? બધા પથરા ઈંટ કે જે ગણો તે કાંઈ જ નહીં. એટલે બધી જ શોભા આત્માને લઈને છે અને એ જ પોતે છે. એ આ જીવને ભાન આવી જાય કે આ બધી મારે લઈને બધી શોભા છે. આપણે અંદર બેઠા એટલે શરીરની શોભા, તરત જ નહીં તો પોતે ચાલ્યો જાય. શરીર સુકાવા માંડે, કીડા પડે, તરત જ એને બાળી નાખવું પડે છે. કેમ કે પછી એ શોભા ગઈ તે જ ક્ષણથી એ આમ અંદર રહે આત્મા ત્યાં સુધી, આ કરોડો વર્ષ સુધી આ દેહ ટકી શકે, કાંઈ નહીં થાય. પણ જો આત્મા ચાલ્યો ગયો તે ક્ષણથી એ સડવા માંડે છે. એટલે આપણે એનો શીઘ્ર અગ્નિ સંસ્કાર કરી દઈએ, નહીં તો કે કીડા પડી જશે. પ્રભુશ્રી કહે જે જોવાય છે તે આત્મા છે તો જોવાય છે, માટે એને વિસ્મૃત ન કરવો, માટે આત્માને ભૂલવું નહીં. આત્મા પાસે ભાવ અને ઉપયોગ છે તે છૂટવા, સંસારથી મુક્ત થવા પ્રવર્તાવો. આત્મા પાસે શું છે? ભાવ. ભાવમન આત્મા પોતે જ છે. અને ઉપયોગ છે જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ. જાણવું, જોડવું એ આત્માનું લક્ષણ છે. એ જગતમાં રહેલા બીજા કોઈ પદાર્થમાં નથી. આત્મા પાસે ભાવ અને ઉપયોગ છે તે છૂટવા, સંસારથી મુક્ત થવા પ્રવર્તાવો. આપણી પાસે જે ભાવરૂપી મૂડી છે કે જ્ઞાન દર્શન में શક્તિ છે, તો એને હવે આ સંસારથી કે રાગ દ્વેષથી છૂટવા માટે એનો ઉપયોગ કરવો. આપણી સમજણ છે, આપણામાં બુદ્ધિ છે, તો હવે રાગ દ્વેષથી કેમ મૂકા એનો ઉપાય કરવો. એને વિશેષ રાગ દ્વેષ વધારવામાં નહીં. કે બુદ્ધિ મળી, શક્તિ મળી તો વિશેષ ભોગાદિમાં પ્રવૃત્તિને કશાય ભાવ વધારું કે રાગ દ્વેષ વધારું તો એનો આનંદ સંસાર વધી જશે. માટે પ્રભુશ્રી કે આત્મા પાસે ભાવ અને ઉપયોગ છે તે હવે છૂટવા, એટલે કે રાગ દોષ દ્વેષથી છૂટવા કે સંસારથી મુક્ત થવા પ્રવર્તાવો. પ્રેમ કરવો તે સત્પુરુષ પર કરવો. પ્રેમ કરવો તે સત્પુરુષ પર કરવો. કૃપાલદેવના શબ્દોમાં તો પ્રેમ કરવો, રાગ કરવો નહીં, રાગ કરવો જ નહીં. નાન તો એમ કે છે, પણ એ તો મારાથી નહીં રહી શકાય.
હું રાગ સંપૂર્ણ રીતે આજે છોડી શકું નહીં, તો કૃપાલ કે રાગ કરવો નહીં, અને કરવો તો સત્પુરુષ પર કરવો. કેમ કે વિતરાગ છે એ કોઈ પ્રત્યે રાગ કરતા નથી, માટે આપણો પણ રાગ કાળે કરીને નાશ પામશે. પણ સંસારી જીવો પ્રત્યેનો આપણો જે રાગ છે એ તો પરસ્પર બે બાજુનો રાગ હોવાથી એ ગાઢ થાય છે. આપણે થોડો રાગ કરીએ પ્રેમ એટલે સામો પણ પ્રેમ કરે, એમ એ મોહના બંધન વિશેષ નિબિડ થાય છે, ગાઢ થાય છે. એટલા માટે જ્ઞાનીઓ કે છે કે રાગ કરવો નહીં ને કરવો તો સત્પુરુષ પ્રત્યે કરવો. કેમ કે રાગી સંગે રે રાગ દશા વધે. સ્થાવનમાં પણ કહ્યું આનંદગંજીએ કે દેવચંદ્રજીએ, આ દેવચંદ્ર રાગી સંગે રે રાગ દશા વધે, થાય તીણે સંસારોજી, નિરાગીથી રે રાગનું જોડવું, લઈએ ભવનો પારોજી. નેમી જીડે સર નિજ કારજ કર્યું. નેમિનાથ ભગવાને પોતાના આત્માનું હિત કર્યું. એમ રાગ કરવો તો નિરાગી પરમાત્મા પ્રત્યે કરવો, જેથી આપણો પણ એક પક્ષી રાગ હોવાથી નાશ પામે, બે પક્ષી રાગ હોવાથી ગાઢ બંધન થાય છે. એટલે પ્રભુશ્રી કહે પ્રભુ પ્રેમ કરવો તો સત્પુરુષ પર કરવો, તેમજ પોતાના આત્મા પ્રત્યે પ્રીતિ દયા પ્રેમ ભાવ વગેરે બધું કરવું. કેમ કે અનાદિકાળથી પરભાવમાં જવાથી તે બંધનમાં પડ્યો છે, અનંત દુઃખ ક્ષણે ક્ષણે ભોગવે છે, અને પોતાની અનંત સમૃદ્ધિ ભૂલી ગયો છે. તેના પર દયા કરી કર્મબંધથી મુકાવા આત્મભાવમાં આવવું. પ્રભુ શ્રી કહે છે હવે રાગ કરવો તો સત્પુરુષ પ્રત્યે જ કરવો, અથવા પોતાના આત્મા પ્રત્યે કરવો. આત્મા જ્યાં સુધી ન જણાવ્યો હોય ત્યાં સુધી જેણે આત્મા જાણ્યો એવા સત્પુરુષ પ્રત્યે રાગ કરવો. 5424 ઉપર પ્રભુશ્રી કહે આત્મભાવ પામવા માટે ગુરુ ગમ જોઈએ. પ્રભુશ્રી કહે આત્મભાવ પામવા માટે ગુરુ ગમ જોઈએ. કારણ જેમ તિજોરી ચાવી વગર ખુલે નહીં, તેમ આત્મ ઓળખાણ તો સદગુરુ કરાવે ત્યારે થાય. માટે તેમની આજ્ઞા બરાબર સમજી દ્રઢતાથી આરાધવી, બફમમાં ન રહેવું, કોઈ પર રાગ દ્વેષ ન કરવા, સર્વ પર સમભાવ રાખવો, મૈત્રી ભાવ સર્વ પ્રાણી પર સમાન રાખવો, ચાર ભાવનાઓ ભાવી વ્યવહારમાં વર્તવું. પ્રભુશ્રી ઉપદેશમાં કહ્યું કે આત્મભાવ પામવા માટે ગુરુ ગમ જોઈએ. ગુરુ સદગુરુ જે આત્મજ્ઞાનને પામેલા છે તો એ જાણે છે કે આત્મભાવ જીવોને કેવી રીતે પ્રાપ્ત થાય. એ ગમ આપે, ગમ એટલે સમજણ આપે. જેમ આપણને કૃપાળને મળ્યા તો આપણને કહ્યું કે સહજાત્મ સ્વરૂપ આ તમારું સ્વરૂપ છે વાસ્તવિક, એનું તમે ધ્યાન કરો. આત્મભાવના છે, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, અથવા સહજાત્મ સ્વરૂપી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. આત્મભાવના આપણને આપી. કોણે આપી? તો કે કૃપાલદેવ પરમ જ્ઞાની પુરુષે આપી. એમને પ્રાપ્ત છે માટે એમને પ્રાપ્તિનો આપણને ઉપાય બતાવ્યો. પણ ગુરુ જ્ઞાની ન હોય તો આપણને જ્ઞાનનો ઉપાય ક્યાંથી બતાવે? પછી તપમાં જ્ઞાન બતાવે, ક્રિયામાં મોક્ષ બતાવે. કેમ કે સાચો મોક્ષનો માર્ગ કહેવાતા ગુરુ જાણતા ન હોય તો શિષ્યને તે ક્યાંથી આપે? એટલે કે છે આત્મભાવ પામવા માટે ગુરુ ગમ જોઈએ. કારણ જેમ તિજોરી ચાવી વગર ખુલે નહીં. તિજોરીમાં ભલે ને લાખોનું ધન પડ્યું હોય પણ ચાવી જ ન હોય તો મળે નહીં. તેમ આત્મામાં તો અનંત રિદ્ધિ પડી છે, અનંત સિદ્ધિ છે, લબ્ધિ છે, અનંત સુખ છે. પણ જ્ઞાની ગુરુ જો એ આત્મ પ્રાપ્તિ અને સુખ મેળવવાનો ઉપાય ન બતાવે તો એને પ્રાપ્ત થાય નહીં. આમ તો સર્વ જીવ છે સિદ્ધ બધા સિદ્ધ સમાન જ છે.
કયો જીવન સુખનો ભંડાર નથી. બધા જીવોમાં અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય પડેલું છે, પણ એને સાચા ગુરુ ચાવી ન આપે એ પ્રાપ્ત કરવાની, ત્યાં સુધી એને પ્રાપ્તિ નહીં થાય. એટલે પ્રભુશ્રી એક વાર કહ્યું છે કે પ્રભુ કીલી ગુરુ કે હાથ ન પાવેંગે ભેદ વેદ મેં. કીલી એટલે ચાવી, એ તો ગુરુના હાથમાં છે. એ ન પાવેંગે ભેદ, એ તાળું ખોલવાનું રહસ્ય ન પાવેંગે ભેદ વેદ મેં, એ તો જ્ઞાનીના ઘરનો ઇજારો છે. જ્ઞાની બતાવે તો જ એ અનંત સુખ જે આત્માનું છે એ રૂપ તિજોરી ખુલે. જેમ તિજોરી ચાવી વગર ખુલે નહીં, તેમ આત્મ ઓળખાણ તો સદગુરુ કરાવે ત્યારે થાય. સત્પુરુષ આત્માની ઓળખાણ કરાવે ત્યારે જ થાય, નહીં તો નહીં થાય. આમ થતું હોય તો અનંતકાલથી આપણે પુરુષાર્થ કે ઓછા કર્યા છે. વ સાધન બાર अनंत कियो तदपि कछु हाथ हजू न पर्यो, अब क्यों न विचारत है मन से, कछु और रहा उन साधन से. पण बिन सदगुरु कोई न भेद ले. सत्पुरुष वगैरह ए प्राप्तिનું રહસ્ય શું એ પ્રાપ્ત નહીં થાય. મુખ આગળ હે, મુખ આગળ હે કહ બાત કહે. મોઢા આગળ એટલે તમારી પાસે છે, તમે પોતે જ પરમાત્મા છો, છતાં તમે એ સ્વરૂપને નથી પામી શકતા. પ્રભુશ્રી કહે એ આત્માની ઓળખાણ તો સદગુરુ કરાવે ત્યારે થાય. માટે તેમની આજ્ઞા બરાબર સમજી દ્રઢતાથી આરાધવી. જ્ઞાની પુરુષ પર શ્રદ્ધા આવ્યા પછી એમની આજ્ઞા એટલે એ જે કહે તે એને બરાબર સમજી. પહેલા તો જ્ઞાનીનું શું કહેવું છે, બરાબર સમજી ને પછી દ્રઢતાથી આરાધવી. દ્રઢતાપૂર્વક જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન કરવું. બફમમાં ન રહેવું, બફમમાં ન રહેવું. કોઈ પર રાગ દ્વેષ ન કરવા, સર્વ પર સમભાવ રાખવો. જો સંસારના દુઃખોથી છૂટવું હોય તો પ્રભુ શ્રી કે કોઈ પર રાગી ન કરવો અને દ્વેષે ન કરવો. દ્વેષ પણ નહીં કરવો, રાગ પણ નહીં કરવો. કેમ કે રાગ દ્વેષ રૂપે બે બળદથી સંસારનું ગાડું ચાલે. એ બે બળદ રાગ દ્વેષ રૂપી ન હોય તો સંસારનું અટકન છે, સંસાર રૂપી ગાડું અટકી જાય. માટે કે છે કોઈ પર રાગ દ્વેષ ન કરવા, સર્વ પર સમભાવ રાખવો. સમભાવ, સમભાવ એ આત્માનું મૂળ ઘર છે, રહેવાનું ઘર છે. આત્મા ક્યાં રહે? મૂળ શુદ્ધ આત્મા સંભાવમાં રહે. એમ પ્રભુશ્રી કે તમારે પણ તમારા શુદ્ધ સ્વરૂપને પામવું હોય તો તમે પણ રાગ દ્વેષ ન કરો, કોઈ પ્રત્યે રાગે ન કરો, દ્વેષે ન કરો, તો તમને કોઈ દુઃખ પણ નહીં થાય. કેમ કે રાગમાં આગ છે, જ્યાં રાગ ત્યાં બળતરા છે. આ મારો એ થયું કે ત્યાં દુઃખ ઊભું થયું. રાગમાં આગ છે, વિતરાગતામાં શાંતિ છે. જ્યાં વિતરાગતા આવી ગઈ ત્યાં આત્મ શાંતિ થાય છે. બધા જ આપણા તો શાંતિ, પણ આ મારો બીજા પરાય એટલે દુઃખ ઊભું થયું. અને ત્યાગમાં શૌર્ય છે, ત્યાગ ભાવના જેટલી આવે એટલી શૂરવીરતા આવે છે. અને વૈરાગ્યમાં શાંતિ છે, વૈરાગ્યમાં પણ શાંતિ છે. રાગ છે ત્યાં આગ છે. એટલે પ્રભુશ્રી કહે કોઈ પર રાગ દ્વેષ ન કરવા, સર્વ પર સંભાવ રાખવો. મૈત્રી ભાવ સર્વ પ્રાણી પર સમાન રાખવો. સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ. મિત્તિ મેં સવ ભૂએસુ વૈરમ મધ્યમ ન કેણી. સર્વ પ્રાણીઓ પ્રત્યે મારે મૈત્રી ભાવ છે, વૈર ભાવ કોઈ પણ પ્રાણીથી નથી એમ રાખવું. સવારમાં રોજે આપણને મેરી ભાવનામાં બોલાવ્યું. मैत्री भाव जगत में मेरा सब जीवों पर नित्य रहे, दीन दुखी जीवों पर मेरे उर्से करुणा स्रोत वहे, दीन दुखी जीवों पर मेरे उर्से करुणा स्रोत वहे। मैत्री भाव जगत में मेरा सब जीवों से नित्य रहे। કોઈ સાથે વેરભાવ રાખીને કૃપાલ કે કેટલો કાળ કાઢવો છે,
3 હાથ જમીનમાં બાળી મૂકશે એ જમીન માટે કે કોઈના માટે બીજાની સાથે ઝઘડા કરીને કેટલા કાળ જીવવું છે? પૈસા આપીને પણ વેરભાવ હોય તો કે મટાડી દેજે, જતા કરીને પણ વેરભાવ ના રાખીશ, નહીં તો ભવોભવ તને દુઃખ આપશે. પણ સર્વજીવ ઉપર મૈત્રી ભાવ રાખજે. બ્રહ્મચારીજીએ પણ પ્રજ્ઞાઓનો પાઠ લખ્યો છે, તેમાં 4 ભાવનાઓનો. મૈત્રી ભાવ ભાવનાર માનવી મહાન છે. મૈત્રી ભાવ ભાવનાર માનવી મહાન છે. અને વૈર ભાવ ધારનાર મૈત્રીનો અજાણ છે. વૈરભાવ રાખે કોઈના પ્રત્યે, એને મિત્ર ભાવમાં કેટલું સુખ છે એને ખબર નથી. બધા પ્રત્યે અંતરથી મૈત્રી રાખી હોય, કોઈના દોષ ન જુએ તો બધા પ્રત્યે મૈત્રી રહે. દોષ જુએ એ સામો આવતો દ્વેષ થાય, કે આ તો નાલાયક છે, આ તો ક્રોધી છે, આ તો એવો છે. પણ બધા જ સારા છે, મારાથી અધમાધમ અધિકોપતિ સકળ જગતમાં તો હું છું, એવો ભાવ જો સાચો હૃદયમાં વેદાય તો બધા પ્રત્યે મૈત્રી ભાવ રહે. એટલે મૈત્રી ભાવ ભાવનાર તો માનવી મહાન છે, કેમ કે એ સદા આનંદમાં રહે. કોઈ પ્રત્યે એને બીજો ભાવ જ નથી, નિંદા કરે જ નહીં કોઈની. દોષો તો બધામાં જ છે, કોમાં નથી. આપણે બધા દોષ રહિત થઈ ગયા? કોઈ સંપૂર્ણ દોષ રહિત આત્મા અહીંયા હોય જ નહીં, મોક્ષમાં જ. આપણે અહીંયા બેઠા એટલે આપણે પણ દોષોથી યુક્ત જ છીએ. અને ગુણ પણ દરેક વ્યક્તિમાં છે, કેમ કે પાપ પુણ્ય લગભગ સમ થાય ત્યારે જ આ મનુષ્ય મળે છે. તો ગુણ જોનારને ગુણ મળે, દોષ જોનારને દોષ દેખાય. બે આપણામાં પડેલા છે. બીજામાં છે, પોતામાં જ. પોતાનો જોતો નથી એટલે ખબર નથી પડતી, પણ બીજાના દોષ જોવાથી માત્ર પોતે દોષનો જ ભંડાર થાય છે અને હંમેશા એનો આત્મા દુઃખી જ રહે. પણ ગુણ જે જુએ એ ક્યાં બી જુએ તો કે આમાં કેવો શાંતિ ગુણ, કેવો ક્ષમાવાન છે, આ કેવો ગંભીર છે, આમાં દયાનો કેવો અદ્ભુત ગુણ છે, આ તો જુઓ ને કેવો વિનયવાન છે. એમ જ્યાં જ્યાં જુએ જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, તો એનો આત્મા હંમેશા આનંદ રહેમાં રહે. અને બધાના ગુણ જોનાર એ ગુણનો ભંડાર બની જાય. બધા ગુણો એમાં આવીને વસે. પણ દોષ જોનાર એ દોષનો ભંડાર બની જાય છે. એટલે સદા જ્ઞાનીઓ કે સુખી રહેવું હોય તો બધાના ગુણો જોયા કરવા. એ હોય બીજામાં કે ન હોય, આપણે દોષ જોવા જ નહીં, ગુણ જોઈશું તો આપણે તો સદા સુખી જ રહીશું. અને કોઈ ખોટા કર્મ બંધન પણ નહીં થાય. નહીં તો બીજામાં ગુણ હોય, આપણે એને દોષ ગણી લઈએ તો આપણે તો બંધાઈ જઈએ. અને બીજાના દોષ જોવાથી આપણને લાભ શું? આ ખોટો સમય બીજાના દોષ જોવામાં શા માટે બગાડવો? એટલે જ્ઞાની કે દોષ જોવાય તો તારા અંદર તું રોજ બોલે છે કે હું તો દોષ અનંતનું ભાજન છું, કરુણાલ એમાંના 10-15 તો જો. નહીં તો બોલવાનો અર્થ શું? જો આ કામ પોતે હાથ ધરે તો એને બીજાના દોષ જોવા માટે સમય જ નથી. એટલે કે છે મૈત્રી ભાવ ભાવનાર માનવી મહાન છે, પણ વૈર ભાવ ધારનાર મૈત્રીનો અજાણ છે. મૈત્રી ભાવ ભાવનાર માનવી મહાન છે. બળી કહ્યું, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે. શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના જો નિત્ય રહે તો જગતવાસી જીવોનું તો શુભ થવું કે ન થવું એના પુણ્ય પર આધાર છે. પણ નાનીઓ કે તારું શુભ જરૂર થઈ જશે, કેમ કે તે જગતવાસી જીવોને શુભ સુખી જોવાની ભાવના કરી. એટલે ભાવ પર આખો આધાર છે. એટલે તું તો જરૂર સુખી થઈ જઈશ, કેમ કે તારા અંતરમાં બધાને સુખી કરવાનો ભાવ છે. અને તું બધાને દુઃખી કરવાનો ભાવ રાખે તેથી બધા દુઃખી થઈ જાય એમ નથી. એ પુણ્ય હોય તો એને કોઈ દુઃખી ન કરી શકે, પણ તે એને દુઃખી કરવાનો ભાવ કર્યો માટે તું તો જરૂર દુઃખી થઈશ.
તો પોતે માત્ર ભાવથી સુખી થઈ શકે તો એવો ભાવનો ભિખારી શા માટે રહે? પ્રભુ કે પ્રભુ તું ભાવનો ભિખારી શું કામ રહે? તેમાં કઈ પ્રભુ પૈસા ટકા આપવા પડે છે કે બીજા પ્રત્યે સારી ભાવના રાખીશ તો મારા પૈસા ઓછા થઈ જશે? એમાં શું કામ ભિખારીપણું રાખે? એમાં તો કે સદા સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખ આપનયા. સર્વ જીવો સુખી રહો, નિરોગી રહો, સર્વનું કલ્યાણ થાઓ, બધાનું મોક્ષ થાઓ, બધા સુખી રહો બધી રીતે, એવી ભાવનામાં આપણું શું જાય છે? એમ પ્રભુશ્રી કહે મૈત્રી ભાવ સર્વ પ્રાણી પર સમાન રાખવો. ચાર ભાવનાઓ ભાવી વ્યવહારમાં વર્તવું. વ્યવહારમાં વર્તવું ત્યાં પણ ચારે ભાવનાઓ ભાવવી. મૈત્રી ભાવ, પ્રમોદ ભાવ, કારુણ્ય ભાવ અને ઉપેક્ષા ભાવ. સર્વજીવો પ્રત્યે મૈત્રી ભાવના, બધા મારા છે અને અંતરથી કોઈ મારું નથી. જ્ઞાની પુરુષોને શું હોય? એમની દ્રષ્ટિ વિશાળ હોય છે, એમને આખું જગત પોતાનું લાગે, આ બધા જીવો મારા જેવા. અને ખરી રીતે તો એમને કુટુંબ શું, પોતાનું શરીર મારું નથી લાગતું. જ્ઞાનીઓ કે આ શરીર પણ મારું નથી તો આ કુટુંબ મારા કેવી રીતે હોઈ શકે? એ એમની અંતરંગ દ્રષ્ટિ. પણ બહારથી બધા પ્રત્યે સરખો પ્રેમ ભાવ રાખે. કૃપાલ કે આ કુટુંબ મારું છે એમ અમને કોઈ દિવસ થયું નથી. જેવો ભાવ અમને આ સ્ત્રી પુત્રાદિ કે માતા પિતા પ્રત્યે છે તેવો જ ભાવ સર્વ જીવો પ્રત્યે છે. એવી એમની સમાન દ્રષ્ટિ છે. આ મારા આ પરાયા એવો જ્ઞાની પુરુષને હોતો જ નથી. અયમ નિજ, આ મારા, પરો મેતી, આ જુદા, ગણના લઘુ ચેતસામ. ચેતસ એને માનસ જેનું મગજ ટૂંકું છે, સંકુચિત છે, તેને એવું રહે કે આ તો બધા મારું કુટુંબ ને આ બધું પરાયું. પણ ઉદાર ચરિતા નામ તો વસુધૈવ કુટુંબકમ. ઉદાર છે ચરિત્ર જેનું જ્ઞાની પુરુષો, એને તો આખી વસુધા, આખી પૃથ્વી કુટુંબ રૂપ છે. અને અંતરથી જોયું હોય તો કોઈ અમારું નથી. કૃપાળદેવ અમે શબ્દ બોલે છે તેમાં તો કોઈએ કહી દીધું કે આપ તો પોતાને માટે બહુ વચન લગાડો, અમે જઈએ છીએ, અમે કહીએ છીએ. ત્યારે કૃપાળદેવ કહે કે આ અમે પણ અમે ઉપયોગપૂર્વક બોલીએ છીએ. અમે બોલીએ છીએ એ અમે, આ હું નહીં, નેગેટિવ ફોર્મમાં છે. મેં, એ નિષેધાત્મક. અમે, આ હું નહીં. આ જે દેહને તમે માનતા હો હું, તે હું નહીં. ત્યાં પણ અમારો ઉપયોગ જાગૃત છે. એવી જેની અંતરાત્મ દ્રષ્ટિ, છતાં પણ એમને સર્વ જીવો પ્રત્યે સરખો પ્રેમ ભાવ છે. એમ આપણને શીખવાડજે એવા આપણા ગુરુ છે અને આપણે એના શિષ્ય માનતા હોઈએ તો આપણને પણ સર્વ જીવો પ્રત્યે એવો ભાવ કેળવો જોઈએ. મૈત્રી ભાવ. પછી પ્રમોદ ભાવ. પ્રમોદ એટલે જ્યાં જ્યાં એને ગુણાનુરાગ કહે છે. જ્યાં જ્યાં ગુણ જોઈએ ત્યાં એને પ્રેમ આવે. પ્રમોદ ભાવ. ગુણીજનો કો દેખ હૃદય में मेरे પ્રેમ ઉમળ આવે. જ્યાં જ્યાં ગુણ જોઈએ એના પ્રત્યે એને પ્રેમ આવે. કહો આ કેવો શાંત સ્વભાવી, કેવો વિનયી, કેવો સરળ. એના પ્રત્યે અંતરથી પ્રેમ આવે તો સમજવું કે આપણને ગુણાનુરાગ પ્રગટ્યો. ગુણીજનો કો દેખ હૃદય में मेरे प्रेम उमड़ आवे. बने जहां तक उनकी सेवा करके यह मन सुख पावे. આવા ગુણીજનોની મને સેવા મળે એવી અંતરની ભાવના હોવી જોઈએ. વળી દીન દુખી જીવો પર મેરે ઉરસે કરુણા શ્રોત વહે. દીન દુખી ગરીબ જીવોના દુઃખ જોઈને અંતરથી કરુણાનો સ્રોત એટલે ઝરો વહે કે હો આને હું શું કરી શકું, આ બિચારો દુઃખી જવનું કેવી રીતે મદદ કરી શકું. એવો દયાભાવ અંતરમાં આવવો જોઈએ. તે છે કારુણ્ય ભાવના. પહેલી મૈત્રી ભાવના. સર્વ જગત જીવો મારા જેવા શુદ્ધ આત્મા છે તો કોના પ્રત્યે રાગદ્વેષ કરવું. મૈત્રી ભાવ, પ્રમોદ ભાવ, ગુણાનુરાગની ભાવના, કારુણ્ય ભાવના એટલે દિન દુઃખી જીવોને જોઈને દયાભાવ ઉપજી આવે, કારુણ્ય ભાવના. અને ચોથી ઉપેક્ષા ભાવના. આ સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની યોગ્યતા આપનારી ચારે ભાવનાઓ છે. ચોથી છે તે ઉપેક્ષા ભાવના. ઉપેક્ષા એટલે મધ્યસ્થ ભાવના. બીજું નામ એનું આ છે.
સંસારમાં બધા જ જીવો કંઈ પુણ્યશાળી જ હોય, ત્યાગી જ હોય, ગુણી જ હોય એવું નથી. પાપી જીવો પણ હોય. પૂર્વે એણે પાપ કર્યા હોય તો આપણને આ કાળમાં અત્યાચારી, વ્યસની, વ્યભિચારી બધા જ હોય, ક્રોધી, માની, મોહી, લોભી, એવા જીવોને જોતા પણ એના પ્રત્યે બીજો ભાવ ના આવવો જોઈએ કે આ તો નાલાયક છે, અને આમ કરવું જોઈએ તેવો કોઈ ભાવ ન કરવો. પણ એને ભગવાન સદબુદ્ધિ આપે. આ બિચારો કર્મને આધીન આવી બુદ્ધિ ધરાવે છે, એને ભગવાન સદબુદ્ધિ આપે. એની પણ નિંદા કરવા યોગ્ય નથી. એક તો કર્મે એને મારેલો છે, એની નિંદા કરવાથી આપણે ભેગા મરી જઈએ. એટલે જે દુષ્ટ છે એના પ્રત્યે મધ્યસ્થ ભાવના. એમ જ્ઞાની પુરુષે આપણને આ ચાર ભાવના ભાવા કહ્યું કે જે સમ્યક દર્શન પ્રાપ્તિની યોગ્યતા આપે છે. એટલે પ્રભુશ્રી કહે ચાર ભાવનાઓ ભાવિ વ્યવહારમાં વર્તવું. વ્યવહારમાં બેઠા છે, વ્યવહાર કરવો પડે તો પણ આ ચાર ભાવનાઓ જાગૃત રાખવી કે જેથી સંસારમાં વિશેષ બંધન નહીં થાય, ગાઢ બંધન નહીં થાય. ઉપદેશ સંગ્રહ 4 આગળના પેરેગ્રાફમાં તારીખ 18/11/1934 તે વખતે પ્રભુશ્રી આગળ કોઈ એવો ગ્રંથ વંચાતો હશે કે જેમાં ધર્મ ધ્યાનની પૃથ્વી આદિ 5 ધારણાઓ વંચાતા. ધર્મ ધ્યાનની આવી ધારણાઓ છે 5, તે વંચાતી હતી. ત્યારે પ્રભુશ્રી બોલ્યા આ કલ્પનાઓ ચિત્તને એકાગ્ર કરવા કહી છે કે જેથી જીવ વૃત્તિને બધેથી સંકેલી આત્મામાં આણે. આ ધારણાઓ, કલ્પનાઓ ધ્યાનની તે ચિત્તને એકાગ્ર કરવા માટે કહી છે કે જેથી જીવ વૃત્તિને બધેથી સંકેલી આત્મામાં આણે. પરંતુ ધ્યાન થવા તો ગુરુ ગમ જોઈએ. કૂંચી વગર તાળું ન ખુલે. કૃપાળુ દેવે ગુરુ આજ્ઞાપૂર્વક વિચાર ધ્યાન કરવા કહ્યું છે. ધર્મ ધ્યાનની પૃથ્વી આદિ એ 5 ધારણાઓ વંચાતા પ્રભુશ્રી બોલ્યા. નાનાનો ગ્રંથમાં 381 પેજ ઉપર આ ભાવનાઓ આપેલી છે. તેમાં એમ કહ્યું કે આ ધારણાઓનું સ્વરૂપ આ પ્રમાણે બતાવ્યું છે કે પહેલી પાર્થિવી ભાવના ધારણા, બીજી આગ્નેય, ત્રીજી શ્વસના, ચોથી વારુણી ને 5મી તત્વ સ્વરૂપી. એમ ક્રમપૂર્વક એ ધારણાઓ થાય છે. એમાં શું છે તો કે ચિત્તને એકાગ્ર કેમ કરવું એના ઉપાયો બતાવ્યા છે. તો આ જે પહેલી જે અહીંયા પૃથ્વી ભાવના ધારણા છે તેમાં એમ બતાવ્યું છે કે આ ચિત્તને સ્થિર કરવા માટે ધ્યાન અવસ્થામાં બેસી આંખો બંધ કરી અને પછી ચિંતવે મનમાં કે એક મોટો સમુદ્ર છે, સ્વયંભૂ રમણ સમુદ્ર જેવો. એના વચમાં એક મોટું કમળ છે, હજારો પાંખડાવાળું, અને એના ઉપર જાણે આખો જંબુ દ્વીપ છે. આમ કલ્પનાઓ કરે, ધ્યાનમાં વિચારે. અને એ જંબુ દ્વીપના વચ્ચે મેરુ પર્વત છે. એ મેરુ પર્વતની ઉપર એક સિંહાસન છે, અને એ સિંહાસન ઉપર પોતાનો આત્મા બિરાજે છે. અને એ આત્મામાં એવી અનંત શક્તિ રહેલી છે કે અનંત કાળના સર્વ કર્મોને નાશ કરી શકે છે. જે મેરુ પર્વત ઉપર ભગવાન મહાવીર આદિ તીર્થંકરોને લઈ જઈને ત્યાં પહેલા સ્નાન કરાવે જન્મે ત્યારે, અભિષેક, જન્માભિષેક કરે. એમ જાણે ત્યાં સિંહાસન પર મારો શુદ્ધ આત્મા કે ભગવાનનો શુદ્ધ આત્મા ત્યાં બેઠો છે, અને એની અનંત શક્તિ છે કે જે બધા કર્મોને છેદી શકે, રાગ દ્વેષને સંપૂર્ણ નાશ કરી શકે. એમ કે છે ભાવના ભાવી. તેથી ચિત્ત એકાગ્ર થાય. અને એમ કરતા કરતા પછી બીજી આગ્નેય ભાવના, શ્વસના, વારુણી, તત્વ સ્વરૂપી, એમ કરતા કરતા ચિત્તને સ્થિર કરવું. પણ અહીંયા એ વંચાતી હતી ત્યારે પ્રભુશ્રી એમ બોલ્યા, ધર્મ ધ્યાનની પૃથ્વી આદિ 5 ધારણાઓ વંચાતા પ્રભુશ્રી કહે આ કલ્પનાઓ ચિત્તને એકાગ્ર કરવા કહી છે
કે જેથી જીવ વૃત્તિને, આપણી જે વૃત્તિ, ચિત્ત વૃત્તિ, મનની ભાવનાઓ, ઈચ્છાઓ બહાર ભટકે છે, એ વૃત્તિને બધેથી સંકેલી આત્મામાં આણે, વૃત્તિને બહાર જતી રોકીને આત્મામાં આણે, પરંતુ ધ્યાન થવા ગુરુ ગમ જોઈએ. આવી બધી આ જે ધારણાઓ બતાવી, એ કરવા માટે તો ગુરુ ગમ જોઈએ, ગુરુની હાજરી જોઈએ, એ બતાવે એમ કરવું. આપણા માટે શું કરવું તે પ્રભુશ્રી કહે, કૂંચી વગર તાળું ન ખુલે, તેમ કૃપાળુ દેવે ગુરુ આજ્ઞા પૂર્વક વિચાર ધ્યાન કરવા કહ્યું છે. આપણા માટે તો આ પહેલી ભૂમિકામાં ઔષધ વિચાર ધ્યાન. આત્મભ્રાંતિ સમ રોગ નહીં. આત્મભ્રાંતિ જેવો કોઈ મોટો રોગ નથી અનાદિકાલનો. અને સદગુરુ વૈદ્ય સુજાણ, એ આત્મભ્રાંતિ રોગને કાઢવા માટે સદગુરુ જેવા કોઈ સુજાણ નિષ્ણાત કોઈ વેદ નથી. અને ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં. ગુરુ આજ્ઞા જેવું કોઈ પથ્ય નથી શ્રેષ્ઠ. અને દવા શું? ઔષધ શું? એ આત્મભ્રાંતિને કાઢવાનું તો વિચાર ધ્યાન, વિચારરૂપ ધ્યાન કરવું. આપણે તો ચિત્ત એકાગ્ર કરી બેસીને સત્પુરુષોએ શું કહ્યું એ વચનોને યાદ કરેલા હોય કે વાંચેલા હોય એને વિચારવા, કે આ મોહ મને કેમ મૂજવે, આ સાહેબ ભાવો મારા કેમ જાય, એમ જે જે જ્ઞાનીઓ કહે તેને વિચારવું. આપણા માટે તો વિચાર રૂપ ધ્યાન એ કર્તવ્ય છે પહેલા. અને કર વિચાર તો પામ. એમ કૃપાળુ દેવે ગુરુ આજ્ઞા પૂર્વક વિચાર ધ્યાન કરવા કહ્યું છે. એ આપણા માટે આ ધારણાઓ વગેરે શાસ્ત્રોમાં આવી ત્યારે કે આપણને તો કૃપાળુ દેવે આ કરવા કહ્યું છે. એમ પ્રભુશ્રીએ કહ્યું, કૃપાળુ દેવે ગુરુ આજ્ઞા પૂર્વક વિચાર ધ્યાન કરવા કહ્યું. આપણને મંત્રનું ધ્યાન આપ્યું, સ્વરૂપનું જ ધ્યાન આપ્યું. જે ત્યાં આવી રીતે કલ્પના કરીને ત્યાં આત્મા રાગ દ્વેષને કાઢી શકે, એની અનંત શક્તિઓ છે, તેમ આપણને સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એનું ધ્યાન આપ્યું. પંચ પરમેશ્વરનું શુદ્ધ આત્મ સ્વરૂપ એનું ધ્યાન આપ્યું. અને તું પણ એવો છું, પરમાત્મા જેવો સહજ આત્મ સ્વરૂપ, શુદ્ધ આત્મ સ્વરૂપ છું, એનું ધ્યાન કર, એનું ચિંતન કર, એને પ્રાપ્તિના ઉપાય શોધ. એનું સુખમય અવસ્થા કેવી રીતે પ્રાપ્ત થાય એના ઉપાયો જે જ્ઞાનીએ બતાવ્યા હોય એ વિચાર. એમ આપણા માટે કૃપાળુ દેવે ગુરુ આજ્ઞા પૂર્વક આપણને કૃપાળુ દેવે આજ્ઞા આપી અને આ દોષો કાઢવા એ પ્રભુ વગેરે કહ્યા. અને આ બધું જ સાહિત્ય એ બધા આગળ વધવા માટેનો જ ઉપાય છે. એને કે છે વાંચી વિચારીને જીવનમાં ઉતારો. કૃપાળુ દેવે ગુરુ આજ્ઞા પૂર્વક વિચાર ધ્યાન કરવા કહ્યું છે. મુખ્ય વાત સત અને શીલ પાળી શ્રદ્ધા દ્રઢ કરવી. પ્રભુ કે મુખ્ય વાત આ છે. સત અને શીલ પાળી શ્રદ્ધા દ્રઢ કરવી, મુખ્ય વાત આ છે. સત એટલે આત્મા, શીલ એટલે બ્રહ્મચર્ય મુખ્યત્વે, એ પાડીને સત એટલે આત્માની શ્રદ્ધા દ્રઢ કરવી. પહેલા તો આ સૌથી પહેલું પગથિયું. ત્યાર પછી ધીમે ધીમે આગળ બધું પ્રાપ્ત થશે. પણ પહેલા તો સત અને શીલ આશ્રમનો જે પાયો છે, આ પ્રમાણે પ્રભુશ્રી આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે